ઉદ્ગીત 15 સૌરાષ્ટ્રના ભાવભીના પ્રદેશમાં આષાઢી સંવત 1855 1856 ઈસવીસન 1799। વર્ણી ધોલેરાને માર્ગે ચડી ગયા, પીપળી અને ગાંફ થઈને આગળ ચાલ્યા। ત્યાં રસ્તામાં ભડિયાદ આવ્યું, ત્યાં વિપ્ર ગોવિંદરામ વ્યાસને ઘેર દૂધ અને થૂલી જમ્યા, પછી ત્યાંથી ચાલ્યા અને ધોલેરા પહોંચી ગયા। અહીં ખોડેશ્વર મહાદેવમાં ઉતર્યા। વર્ણીનું અદ્ભુત સ્વરૂપ જોઈ ઘણા દૈવી જીવો ત્યાં આવ્યા, તેમના દર્શન કર્યા। વર્ણીન્દ્ર પ્રભુને જોઈને એક ક્ષત્રિય ભક્તનું અંતર દ્રવી ગયું। કિશોર અવસ્થા, તેજસ્વી સ્વરૂપ, તપથી કૃશ થયેલી કાયા। તેને થયું, દૂર દેશના વાસી આ તપસ્વી માતા પિતાથી કેમ છૂટા પડ્યા હશે? તેમણે તેમને હાથ જોડ્યા અને કહ્યું, બ્રહ્મચારી, ગામમાં આવશો? આવા મુમુક્ષુઓને લક્ષ્યમાં રાખીને જ નીલકંઠ વર્ણી ગામોગામ વિચરણ કરતા હતા। તેમની દ્રષ્ટિમાં આ ક્ષત્રિય ભક્ત હતા, તેથી તેમણે તરત જ તેમનું આમંત્રણ સ્વીકાર્યું, પણ કહ્યું, ગામમાં ચોરામાં આવીશું। ક્ષત્રિય ભક્ત આટલાથી પણ ખૂબ રાજી થયા। વર્ણીને ચોરામાં બેસાડી પોતે પોતાના ઘેરથી તેમને માટે જમવાનું લઈ આવ્યા। વર્ણી જમ્યા અને ક્ષત્રિય ભક્તના અંતરમાં ટાઢક વળી। ધોલેરાથી નીકળી નીલકંઠ મહાપ્રભુ ગોરાસુ પધાર્યા। અહીં ગામના તળાવની પશ્ચિમે ખોડિયાર માતાનું મંદિર છે, ત્યાં બિરાજ્યા। મંદિરનો મહંત ગોસાઈ સેવાગર મુમુક્ષુ હતો। તેને આ કિશોર તપસ્વી અલૌકિક જણાયા। તેને તેના ઇન્દ્રિયો અંતઃકરણ સત્વમય થતા લાગ્યા। આ તપસ્વીની અસાધારણતાનો તેને અનુભવ થયો। તેણે વર્ણીને મંદિરમાં રાખ્યા, સીધું આપ્યું, પરંતુ વર્ણીએ ફક્ત બાજરાનો લોટ જ લીધો, તેમાંથી રોટલો બનાવ્યો। ગોસાઈએ ચોખ્ખી છાશ આપી। રોટલા અને છાશનું નૈવેદ્ય ઠાકોરજીને ધરાવીને પોતે જમ્યા। એક રાત ત્યાં રહ્યા। સેવાગરની મુમુક્ષુતા જોઈ તેને મોક્ષની વાત કરી। વર્ણીની વાતે તેનું અંતરતલ જગાડી દીધું। નિર્ગુણ પુરુષના નિર્ગુણ શબ્દો ભૌતિક આકાશમાં કદી લીન થતા નથી, ઠેઠ અંતરના ઊંડાણ સુધી પહોંચીને આત્માને જાગ્રત કરી દે છે। નીલકંઠ મહાપ્રભુ ત્યાંથી વાગડ પહોંચ્યા। અહીં કુંભાર રાણા બાવળોજને ત્યાં ઉતર્યા। અહીં તેના ફળિયામાં પડેલી ધૂળ પર પોઢી ગયા। રાણાએ તો ગોદડું લેવાનો ઘણો આગ્રહ કર્યો, પણ પૃથ્વીના પેટાળમાંથી નીકળેલી કુંવારી ધરતી, જેના ઉપર સ્ત્રીનો પાદસ્પર્શ થયો ન હોય, એ તેમને વધુ પસંદ પડી। રાત્રિ ત્યાં વિતાવી। રાણાને લાગ્યું કે અંધારામાં વીજળી ઝબકી ગઈ, ગાંઠે મોતી બાંધેલ નહીં એટલે તક ચૂકી ગયો। જીવનમાં આવી ઘણી તક મળે છે, પણ સંસ્કાર ગાંઠે બાંધી રાખ્યા હોય, જાગ્રત કરીને તે અનુસાર જીવિતવ્ય કર્યું હોય, તો જ ઇન્દ્રિયો, અંતઃકરણ તથા જીવને આવી દિવ્ય વિભૂતિના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે। કુંભારે સેવા કરી, તેના સંસ્કાર તેના જીવમાં પડી ગયા। ત્યાંથી ખરડ અને જીંજર થઈને નીલકંઠ વર્ણી ભીમનાથ પહોંચ્યા। અહીં લીલકા નદીમાં સ્નાન કર્યું, ભીમનાથ મહાદેવના દર્શન કર્યા। ત્યાં સદાવ્રતમાં જે મળતું હતું તે લઈને તેમાંથી થોડું અંગીકાર કર્યું। ત્યાંથી પોલારપુર પધાર્યા। અહીં કણબી જેઠા બનાણીની માતાનું કારજ હતું। તેણે આ તપસ્વીને જોયા અને મનમાં વિચાર કર્યો કે તપસીને જમાડીએ તો માતાની સદગતિ થાય, તેથી તે સુખડી લઈ આવ્યો અને વર્ણીને આપી। વર્ણી સુખડી લઈને તળાવને કિનારે ગયા। ત્યાં બાજુના કૂવામાંથી પાણી કાઢ્યું, પછી ખીજડાના વૃક્ષ નીચે બિરાજ્યા અને ઠાકોરજીને સુખડીનું નૈવેદ્ય ધરાવી પોતે જમ્યા, પાણી પીધું। તુંબડીમાં જે પાણી વધ્યું તે પ્રસાદીનું પાણી કૂવામાં નાખ્યું। આ પ્રસાદી જળથી કૂવો તીર્થરૂપ બની ગયો। વર્ણીએ ત્યાંથી વલ્લભીપુર વળાનો માર્ગ લીધો। રસ્તામાં બરવાળા આવ્યું, તેની નદીમાં એક દેરી છે, તેમાં રાત રહ્યા। અહીંથી કુંડળ જવાય છે, પરંતુ વર્ણીનું એ લક્ષ્ય ન હતું। તેમણે પ્રભાતે ઉઠીને સીધો વલ્લભીપુરનો રસ્તો પકડ્યો। આ પ્રાચીન સ્થાન હતું, તેથી ત્યાં થોડો સમય રહ્યા। ધૂંધળી મલ્લે દટ્ટન સો પટ્ટન કરી નાખેલી
આ નગરીની કાયાપલટ તેમણે જોઈ. વલ્લભીપુરમાં જ્યારે બૌદ્ધ ધર્મનું પ્રસારણ હતું ત્યારે ત્યાં નાથ પંથના બાવા સિદ્ધનાથ ધૂંધળીમલ તેના શિષ્ય શિવનાથ સાથે આવેલા. શિવનાથને ગામના માણસોએ ભિક્ષા ન આપી તેને અપમાન માનીને સિદ્ધનાથના વેગનો તમોગુણ ધૂંધવાયો અને ઘડીમાં વલ્લભીપુરને શાપ આપી આખી નગરીને પૃથ્વીના પેટાળમાં સમાવી દીધી. સિદ્ધોના આ અજ્ઞાનથી વર્ણી હસ્યા. પોતાની કાયા નગરીને તમોગુણના તાપથી સળગતી હોય તેને એ ગુણના વેગમાંથી ઉગારવાને બદલે એ અગ્નિમય તમોગુણનો ઉપયોગ આ સિદ્ધે આ રીતે કર્યો. સિદ્ધોની સિદ્ધાઈ જ્યાં પોતાના જ અંગત રાગ પોષવા વપરાતી હોય ત્યારે તેવા સિદ્ધો ધરાને ભારરૂપ બને છે. સાચી સિદ્ધિ તો દેહમાં ઘર કરી ગયેલા ગુણના ભાવ ટાળવામાં છે. વર્ણી ત્યાંથી તરત જ નીકળી ગયા. વર્ણિરાટ વલ્લભીપુરના વિનાશના વિચારમાં ને વિચારમાં ચાલતા ચાલતા શિહોર આવી પહોંચ્યા. અહીં બ્રહ્મકુંડમાં સ્નાન કરવા ગયા, પણ ત્યાં સ્ત્રીઓની ભીડ ભાળીને ત્યાંથી નીકળી ગયા અને તેની દક્ષિણે આવેલા ગૌતમ કુંડ તરફ ગયા. અહીં વર્ણીએ સ્નાન કર્યું. પછી પોતાનું નિત્યકર્મ ત્યાં જ કરી ત્યાંથી ચાલી ગૌતમેશ્વર મહાદેવના દર્શન કર્યા. અહીંના પૂજારીએ નીલકંઠ મહાપ્રભુની પ્રતિભાના ઓજસ નિહાળ્યા અને તેમને જમવા માટે બોલાવ્યા. વર્ણી તેમની સાથે ભોજન જમ્યા. એક રાત ત્યાં રહ્યા અને સવારે નીકળી ભાવનગર તરફ ચાલ્યા. ભાવનગરમાં વર્ણિરાટ દેવજી ભક્તની ધર્મશાળામાં રહ્યા. ત્યાંના મહંત બાવાએ તેમને અન્ન તથા જળ આપ્યા. વર્ણીએ તેનો ભાવ જોઈ તેને ઉપદેશ આપ્યો. બાવાજીના અંતરમાં વર્ણીની આ વાત ચોંટી ગઈ. તેથી તેણે હાથ જોડી કહ્યું, બ્રહ્મચારી, તમે જો અહીં રહો તો આ જગ્યાના તમને ધણી કરું. પણ નીલકંઠ વર્ણીને તો એવી કોઈ ઈચ્છા ન હતી. તેમણે વિનયથી બાવાજીના આગ્રહનો અસ્વીકાર કર્યો. ત્યાં 3 રાત રહ્યા. ત્યાંથી નીકળી દરિયા પાસે કોળિયાકમાં આવેલા નકલંક મહાદેવના સ્થાનમાં પધાર્યા. અહીં યાત્રાનો સમય હતો અને ભાવિકજનો યાત્રા માટે આવતા હતા. તેથી તેમને પોતાના દર્શન થાય, કોઈક મુમુક્ષુને પોતાનું સ્વરૂપ ઓળખાઈ જાય તે તેમનો હેતુ હતો. યાત્રિકોમાંથી કોઈએ ભાવે કરી હાથ જોડ્યા, કોઈએ અન્ન આપ્યું તો કોઈએ અન્ય સેવા કરી. આ રીતે નીલકંઠ વર્ણીના સ્વરૂપના પ્રભાવથી શુદ્ધ મુમુક્ષુઓ ખેંચાયા. તેમના અંતરમાં તે સેવાના પ્રસંગથી શુભ સંસ્કારની જાગૃતિ થઈ. નકલંક મહાદેવના સ્થાનમાં થોડો સમય વિશ્રામ કરી નીલકંઠ મહાપ્રભુએ પોતાની પદયાત્રા શરૂ કરી અને કુક્કડ ગામે પધાર્યા. અહીં ગામ વચ્ચેથી ચાલ્યા. ગામના દરબારની ડેલી પાસેથી નીકળ્યા. તે સમયે દરબાર ભગવાનસિંહજી અને તેમના કામદાર ખોજા જીવા ઠક્કર ડેલીએ બેઠા હતા. વર્ણિરાટ થોડો સમય અહીં ઊભા રહ્યા. તેમને જોઈને દરબારને થયું કે કોઈ જાચક હશે. તેથી તેમણે સહેજ મજાકમાં હસતા હસતા પૂછ્યું, મહારાજ, કયે ગામ રહેવું, શું નામ, શું જાત? નીલકંઠ વર્ણીએ પોતાની બ્રહ્મખુમારીથી ઉત્તર આપ્યો, અમારો દેશ અનિર્દેશ, જાતિ બ્રહ્મ અને નામ અનંત છે. હું પણ મારા નામ ગણી શકતો નથી. એટલું કહીને ત્યાંથી ચાલી નીકળ્યા. દરબારને બ્રહ્મચારીની વાણીમાં કાંઈ ગમ ન પડી, પરંતુ તેમનો કામદાર ચતુર હતો. તેણે વિચાર્યું કે આ કોઈ મહાન યોગી હશે, નહીં તો આવી અગમ વાણી ન બોલે. તેમણે રાજાને કહ્યું, બાપુ, માનો ન માનો પણ એ કોઈ મોટા જોગી હતા. આપણે આદર ન કર્યો તે બહુ ખોટું કર્યું. બાપુ મુમુક્ષુ હતા, પણ એક ચારણના પ્રસંગથી અંતરમાં કુસંગની હવા લાગી ગઈ હતી. તેમણે કામદારને કહ્યું, જીવા, તું કહે છે એ માળું ખરું હોય. આપણે બહુ ભૂલ કરી, પણ હજી જોગી બહુ આગે નહીં ગયા હોય. આપણે તેમને પાછા બોલાવીએ. રાજાની મતિ હંમેશા દિવાનની સલાહ ઉપર ચાલે. જીવા ઠક્કરની બુદ્ધિમાં પ્રકાશ થયો અને બંને જણા તરત જ ઉપડ્યા. નીલકંઠ મહાપ્રભુ નદીને કાંઠે આંબાના ઝાડની નીચે મૃગચર્મ પાથરી બિરાજ્યા હતા. પદ્માસન વાળ્યું હતું. દ્રષ્ટિ સ્થિર હતી. પાસે તુંબીપાત્ર પડ્યું હતું.
સ્વસ્વરૂપના વિચારમાં નિમગ્ન બનેલા વર્ણીને ભગવાન સિંહનો સ્પર્શ થયો અને તરત જાગ્યા. ભગવાન સિંહ તથા જીવા ઠક્કરે હાથ જોડ્યા. બંને તેમની સામે બેઠા. ભગવાન સિંહે કહ્યું, જોગી, અમારે આંગણે આવીને તમે ભૂખ્યા જાઓ તેમાં અમારી શોભા નહીં. આપની અગમ વાણીમાં અમે અબુધ કાંઈ સમજ્યા નહીં, માટે દરબારમાં પધારો અને અમારું અન્ન જમો. વર્ણી જાણતા હતા કે ભગવાન સિંહ ઉત્તમ ભક્ત થનારા છે. તેના સુષુપ્ત સંસ્કારને જાગ્રત કરવા જ તેઓ અહીં પધાર્યા હતા. જીવા ઠક્કર પણ ઉત્તમ સંસ્કારી હતા, તેથી તેમણે રાજાને ભગવાનની ભેટ કરાવી દીધી. વર્ણીએ કહ્યું, દરબાર, તમે સીધું અહીં લાવો, અહીં રસોઈ કરીને જમીશ. તરત જ દરબારે સીધું મંગાવ્યું. વર્ણીએ રસોઈ કરી, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવીને પોતે જમ્યા અને પ્રસાદી રાજાને તથા કામદારને આપી. બંને ભાવપૂર્વક પ્રસાદી જમ્યા. તેમની બુદ્ધિમાંથી જડતા નીકળી ગઈ. અંતરમાં આનંદનો અનુભવ થયો. ભગવાન સિંહે કહ્યું, મહારાજ, મારા દરબારને પાવન કરો. હમણાં નહીં, પછી મળવાનું થશે, એમ કહીને વર્ણી ઉઠ્યા. ભગવાન સિંહ અને જીવા ઠક્કર ગામમાં ગયા. નીલકંઠ વર્ણી કુક્કડથી નીકળ્યા અને વડવા કુંડ થઈ દિહોર ગામે પહોંચ્યા. જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં કોઈ મુમુક્ષુ તરફ દ્રષ્ટિ રાખી જતા. કુક્કડમાં રાજા ભગવાન સિંહનું કલ્યાણ કર્યું અને દિહોરમાં એવા જ ભક્ત મૂળજી ભાવસાર તેમની દ્રષ્ટિમાં હતા. મૂળજીની ઉંમર નાની હતી, પણ તેના મા ખરેખર ભાવિક હતા. તેમના સંસ્કાર મૂળજીમાં આવ્યા હતા. વર્ણીરાટ ગામ વચ્ચે રામજી મંદિરના ચોરામાં ઉતર્યા. ગામના લોકો કુતૂહલ પ્રિય હોય છે. ચોરામાં કોઈ નવીન જોગીને જોઈ ગામ લોકો બાળ વૃદ્ધ ત્યાં આવવા લાગ્યા. વર્ણી એમની રીત પ્રમાણે મૃગચર્મ ઉપર ધ્યાનસ્થ સ્થિતિમાં બિરાજ્યા હતા. ચોરામાં કેવળ બાવાઓ આવી ઉતરતા હતા. તેવા આ વર્ણીને જાણી ગામના લોકોને ગમ્મત પડી ગઈ. સૌએ પોતપોતાની રીતે વર્ણી સાથે વાત કરી. નીલકંઠ વર્ણીએ સંસારની અસારતાની અને પ્રભુ ભજનની મહત્તાની વાત કરી. વાત સાંભળી સૌ ચાલ્યા ગયા, પરંતુ કોઈએ વર્ણીને જમવાનું પૂછ્યું નહીં. ચોરાની બરાબર સામે મૂળજીની દુકાન હતી. તેમના માએ આ વર્ણીના દર્શન કર્યા. નીરખીને તેમને જોયા. તેમણે તેમના દીકરા મૂળજીને કહ્યું, બેટા, ચોરામાં જાઓ, કોઈ જોગી આવ્યા છે, તેમના દર્શન કરો અને જમવાનું પૂછતા આવો. મૂળજી બાળક હતો, પણ તેની બુદ્ધિ વૃદ્ધના જેવી હતી. તે તરત જ ચોરામાં ગયો. વર્ણીને સાષ્ટાંગ દંડવત કરી પ્રણામ કર્યા. મૂળજી પાસે આવ્યો. વર્ણીએ તેને માથે હાથ મૂક્યા. એણે વર્ણીને હાથ જોડી કહ્યું, મહારાજ, કાંઈ જમવાનું લાવું? નીલકંઠ વર્ણી હસ્યા. ગામના લોકો કુતૂહલથી આવ્યા અને ચાલ્યા ગયા. મૂળજીએ આ વિવેક કર્યો. તેમણે હા કહી એટલે મૂળજી સીધું લઈ આવ્યા. તેની માં નદીએ જઈ બેડું ઉટકીને પાણી ગાળીને લાવી. તે મૂળજી વર્ણી પાસે લઈ આવ્યો. વર્ણી રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી થોડું જમ્યા અને પ્રસાદી મૂળજીને આપી. તે પ્રસાદી લઈ ઘેર ગયો અને માતા પુત્ર બંને એ દિવ્ય પ્રસાદી ભાવપૂર્વક જમ્યા. નીલકંઠ મહાપ્રભુ દિહોરથી સીધા લાકડીએ પધાર્યા. અહીં બજારમાં પોતાની હાટે ખોજા પ્રેમજી ઠક્કર બેઠા હતા. હસતા હસતા નીલકંઠ વર્ણી ત્યાં આવ્યા. તેમને જોઈ પ્રેમજી ઊભા થઈ ગયા. તેની પાસે ઘાસની ગૂંથેલી એક સુંદર સાદડી હતી. તેઓ આ સાદડી ઉપર બેસતા નહીં. કદીક કોઈક તેમને જ્યારે કહેતું, પ્રેમજી, સાદડી ઉપર બેસતા નથી તો કોઈ જોગીને આપી દો ને, ત્યારે પ્રેમજી હસીને કહેતા, એવા જોગી મળશે એટલે તેમને આપી દઈશ. આજે વર્ણી તેમની પાસે આવીને ઊભા રહ્યા અને કહ્યું, પ્રેમજી, આખા બ્રહ્માંડમાં જોઈ વળજે, આવા જોગી તને હાથ નહીં આવે. પ્રેમજી તો અજાણ્યા તપસ્વી પાસે પોતાનું નામ સાંભળી આશ્ચર્ય પામ્યા. તે એકદમ સાદડી લઈને વર્ણી પાસે આવ્યો, પણ વર્ણી તો હસીને તરત જ ત્યાંથી નીકળી ગયા અને સીધા નાના ગોપનાથ પહોંચ્યા. અહીં શિવજીને જળ ચડાવી નમન લઈને તરત જ ત્યાંથી નીકળી ગયા
અને ગામ પીપરલા પધાર્યા. પીપરલામાં તીર્થવાસીઓને એક વિપ્ર જમાડતો હતો. તેણે નીલકંઠ વર્ણીને જોયા, પરદેશી જણાયા. વળી ઘણા વર્ષોથી તીર્થાટન કરતા હોય તેવું તેમના સ્વરૂપ ઉપરથી લાગ્યું. તુંબી પાત્ર અને ભિક્ષાપાત્ર સિવાય જોડી વસ્ત્રો ન જોયા, તેથી અપરિગ્રહ વ્રતધારી હશે એવું અનુમાન કર્યું. વિપ્રની પરીક્ષક બુદ્ધિએ વર્ણીમાં શિવજીનું તપ અને કાર્તિક સ્વામીનો વૈરાગ્ય નિહાળ્યો. શિવ ઉપાસક વિપ્રની કલ્પના તેથી આગળ જઈ શકી નહીં. તે તરત જ તેમની પાસે ગયો. નીલકંઠ વર્ણી તેમની સામું જોઈ હસ્યા. કપાળમાં ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને શરીર ઉપર જનોઈ જોઈ વિપ્રની શિવભક્તિ અને પવિત્ર બુદ્ધિનો ખ્યાલ આવ્યો. તેમણે વિપ્રને કહ્યું, મહારાજ, કાંઈ અન્ન આપશો? વિપ્રને આ અવાજમાં મધુરતા લાગી. જમાતના બાવાઓ તો માગી ખાવું હોય તો પણ જોરથી બોલતા, આપતા ઢીલ થાય તો અપશબ્દ પણ સુણાવતા, અને કોઈ આનાકાની કરે તો ચીપિયો કે ત્રિશૂળ જે કાંઈ પાસે હોય તે શરીરમાં ભોંકી લોહી કાઢવાની ધમકી પણ આપતા. જ્યારે આ વર્ણીના સ્વરૂપમાં કાંતિ હતી, અવાજમાં મધુરતા હતી, આંખોમાં કરુણા હતી, શબ્દોમાં વિનય હતો. વિપ્રને લાગ્યું કે અત્યાર સુધી ઘણા અન્નાર્થીઓને જમાડ્યા છે, તેમાં કોઈ સત્કર્મી જમી ગયા હશે. તેના ફળ સ્વરૂપે આજે આ સાક્ષાત મહાદેવ પધાર્યા છે. તેણે હાથ જોડી કહ્યું, મહારાજ, મારે ઘેર પધારો. નીલકંઠ વર્ણી તેની પાછળ તેને ઘેર ગયા. તેમને સુંદર આસન આપી બેસાડ્યા. પછી ઘરમાં જઈ તેની સ્ત્રીને કહ્યું, આજે આપણું કલ્યાણ થઈ જાય એવા મહાપુરુષ આપણે ઘેર પધાર્યા છે, માટે જલ્દી જલ્દી રોટલો કરી નાખો. તેમાં સારી પેઠે ઘી ગોળ નાખજો. આવા જમનારા ફરી નહીં મળે. વિપ્રની સ્ત્રીએ બ્રહ્મચારીના દર્શન કર્યા અને તે મૂર્તિ તેના અંતરમાં તરત ઉતરી ગઈ. તેણે જલ્દી જલ્દી રોટલો બનાવી નાખ્યો. તેમાં ધરબીને ઘી ગોળ નાખ્યા અને ઉપર માળો દાબી દીધો. પછી બ્રહ્મચારીને જમવા બોલાવ્યા. બ્રહ્મચારી હાથ પગ ધોઈને જમવા પધાર્યા. વિપ્રે પાટલો ઢાળી દીધો. બ્રહ્મચારીએ તે ઉપર બાલમુકુંદને પધરાવ્યા. થાળીમાં પીરસેલ રોટલો બાલમુકુંદને ધરાવ્યો અને તે પછી તે પોતાના ભિક્ષાપાત્રમાં લઈ તેમાં પાણી નાખી પોતે એક ગ્રાસ લીધો. વિપ્ર અને તેની સ્ત્રી સામે બેસી દર્શન કરતા હતા. વર્ણીએ ગ્રાસ મુખમાં મૂક્યો અને ખુલ્લા થયેલા તેમના મુખમાં વિપ્રને અને તેની સ્ત્રીને 14 લોક સહિત બ્રહ્માંડના દર્શન થયા. કૈલાસ અને વૈકુંઠ પણ તેમાં દેખાયા. બંનેને આ દિવ્ય દર્શનથી ખૂબ આનંદ થયો. વર્ણી સ્વરૂપે ભગવાન સાક્ષાત પધાર્યા છે, તેથી પતિ પત્ની ધન્ય બની ગયા. વર્ણી નીચું મુખ રાખીને થોડું જમ્યા અને પછી ચડું કરી લીધું. વિપ્રે પ્રસાદીનો રોટલો પાત્રમાંથી લઈ લીધો. પછી હાથ જોડી પ્રાર્થના કરી, બ્રહ્મચારી મહારાજ, આપ મારા ઉપર કૃપા કરીને મારે ઘેર પધાર્યા છો, તો હવે 2 માસ મારે ત્યાં રહો. મારી શક્તિ પ્રમાણે હું સેવા કરીશ. આજે મારા ભાગ્ય ઉઘડી ગયા ને મારું કલ્યાણ થઈ ગયું. નીલકંઠ વર્ણીએ તેનો ભાવ જોયો. તેની સંસ્કારિતા પીછાણી. 2 દિવસ વિપ્રને ત્યાં રહ્યા. તેને પ્રસન્ન કરીને પછી ત્યાંથી 3જે દિવસે નીકળીને તળાજા પધાર્યા. અહીં શેત્રુંજી નદીમાં સ્નાન કર્યું. પર્વતને દૂરથી નિહાળ્યો. પછી ગામમાં પધાર્યા. એક બાવાની જગ્યામાં તેના મહંતને પૂછીને ઉતર્યા. એક ભાવિક વણિક ત્યાં આવ્યો અને નીલકંઠ વર્ણીના દર્શન કરી તેના મનમાં તેમને જમાડવાનો ભાવ થયો. ઘેરથી સીધું લઈ આવ્યો. વર્ણિરાટ રસોઈ બનાવી જમ્યા. પ્રસાદી વણિકને આપી. ગોપનાથમાં નીલકંઠ બ્રહ્મચારી તળાજાથી નીકળી મોટા ગોપનાથ પધાર્યા. અહીં શિવ મંદિરમાં ઉતારો કર્યો. મંદિરના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી ભાવિક હતા. તેમણે તેમને ભાવથી નખ શીખ નિહાળ્યા. પછી હાથ જોડી કહ્યું, મહારાજ, આ તો તીર્થ છે. તીર્થમાં 5 રાત્રિ રહેવું જોઈએ. નીલકંઠ વર્ણીની પણ એ ઈચ્છા હતી. મહંતે વિપ્રને બોલાવી રસોઈ કરાવી અને નીલકંઠ વર્ણીને જમાડ્યા.
બીજે દિવસે નીલકંઠ વર્ણીએ સાગરમાં સ્નાન કર્યું. પછી ત્યાં ખારા પાણીના અને મીઠા પાણીના કુંડ છે, તેમાં પણ નીલકંઠ વર્ણી નાહ્યા. મહંતને લાગ્યું કે નીલકંઠ વર્ણીના આગમનથી તેનો આત્મા જાગૃત થયો છે, કારણ કે તે શુદ્ધ આનંદ સ્વરૂપ આત્માના આનંદની અનુભૂતિ તેને નીલકંઠ વર્ણીના સાનિધ્યમાં થઈ. ત્રીજે દિવસે વર્ણી સ્નાન કરી ગોપનાથ મહાદેવ પાછા ફરતા હતા, ત્યારે તેમને એક બાઈ સામી મળી. નીચી દ્રષ્ટિએ વેગપૂર્વક ચાલતા આ વર્ણીને જોઈ તે બહેન સ્થિર થઈ ગયા. તે વર્ણીને જતા જોઈ જ રહ્યા અને વર્ણી ઉતાવળી ગતિથી ચાલ્યા જતા હતા. થોડી વારે તે સ્વસ્થ થઈ ત્યારે તેને લાગ્યું કે આ વિભૂતિ તો દૂર દૂર જઈ રહી છે અને હું તો અહીં જ સ્થિર થઈ ગઈ છું. શું કરવું તે તેને કાંઈ ન સૂઝ્યું, પરંતુ તેનાથી એકાએક જોરથી બોલાઈ ગયું, એ મહારાજ, ઊભા રહો. વર્ણી આ શબ્દો સાંભળી ઊભા રહ્યા. વર્ણીને ઊભા રહેલા જોઈ તે બહેન વર્ણી સન્મુખ દોડી. વર્ણીએ તેને હાથના ઈશારાથી કહ્યું, બહેન ધીમે આવ, હું ઊભો છું. તે બાઈએ તેની ગતિ ધીમી પાડી. થોડી વારે તે વર્ણી પાસે પહોંચી ગઈ. વર્ણી પાસે આવીને તેને મૂંઝવણ થઈ. શું કહેવું, શું બોલવું? તે કાંઈ પણ બોલે તે પહેલાં વર્ણીએ તેને પૂછ્યું, આ લોટીમાં શું છે? દૂધ મહારાજ, ગાયનું દૂધ છે, આપ તે પી જાઓ, એમ કહી તેણે તે લોટી વર્ણીને આપી. વર્ણીએ તેની સામું સ્મિત કરી તે લોટી લીધી. દૂધ પોતાના કમંડળમાં ગાળીને લીધું અને પછી પી ગયા. પછી તેમણે પૂછ્યું, બહેન, તું કોણ છો? મહારાજ, અમે અહીં ઉચડી પાસે પીથલપરમાં રહીએ છીએ. જાતે ખોજા છીએ અને મારું નામ જાનબાઈ છે. મારે એવું નિયમ છે કે રોજ ગાયનું દૂધ લઈને ગોપનાથ મહાદેવ આવવું અને રસ્તામાં જો કોઈ મળે તો તેને એ દૂધ પાઈ દેવું, અને જો કોઈ ન મળે તો દૂધ ગોપનાથ મહાદેવને ચડાવી દેવું. મહારાજ તેનો ભાવ જોઈ હસ્યા. તેમણે કહ્યું, જાનબાઈ, તારું દૂધ આજે મહાદેવે અંગીકાર કર્યું. ભોળી જાનબાઈ વર્ણીના આ શબ્દોમાં કાંઈ ન સમજી, પણ તેના અંતરમાં શાંતિનો શેરડો પડી ગયો. વર્ણીએ એક દ્રષ્ટિ તેના ઉપર નાખી ત્યાંથી ચાલવા માંડ્યું. જાનબાઈ વર્ણીને જતા જોઈ રહ્યા. વર્ણી દેખાયા ત્યાં સુધી જોઈ રહ્યા. તેને ન સમજાયું કે તેમના પગ ત્યાં કેમ સ્થિર થઈ ગયા હતા. થોડી વારે ફરી તે સ્વસ્થ થયા અને કોઈ અપૂર્વ આનંદનો અગમ્ય અનુભવ કરી તેણે પીથલપુર તરફ ડગલા ભર્યા. તે ઘેર પહોંચી, પણ વર્ણીની મૂર્તિ તેના અંતરમાં જડાઈ ગઈ. ઘેર આવ્યા પછી પણ તેને વર્ણી દેખાયા કરતા હતા. હાથનો ઈશારો કરતા, કમંડળમાં દૂધ ગાળતા, દૂધ પીતા વર્ણીના શબ્દો તેને મીઠા લાગ્યા હતા. તેવી મીઠાશ તેણે હજુ સુધી કોઈ શબ્દોમાં અનુભવી ન હતી. રાત્રે વર્ણીએ તેને દર્શન દીધા. જાનબાઈ ઝબકીને જાગી ગયા. આ કોણ? તેને વર્ણી દેખાયા. તે વર્ણીના સ્વરૂપ તરફ દ્રષ્ટિ સ્થિર કરે એટલામાં તો તેને વર્ણીના અતિ તેજોમય દિવ્ય સ્વરૂપના દર્શન થયા. તેમની સ્તુતિ કરતા તેણે અનેક દેવાધિદેવો જોયા. 1,80,000 પૈગંબરોને પણ વર્ણીની સ્તુતિ કરતા તેણે જોયા. તે પોતાનો દેહભાવ ભૂલી ગઈ હતી. પીથલ પર તેનું ઘર બધું જ તેની સ્મૃતિમાંથી અદૃશ્ય થઈ ગયું હતું. એટલામાં વર્ણીનો ઘેરો અવાજ તેને સંભળાયો, જાનબાઈ, 3 વર્ષ પછી હું ફરી આ તરફ આવીશ. ત્યારે તું તારા પુત્રને વાયવ્ય ખૂણામાં મોકલજે. વર્ણીના અવાજના પડઘા પડ્યા. જાનબાઈ, હું ફરી આવીશ, તારા પુત્રને વાયવ્ય ખૂણામાં મોકલજે. વર્ણી અદૃશ્ય થઈ ગયા. જાનબાઈ પણ સ્વસ્થ થઈ ગયા. તેને સમજાયું નહીં કે આ સ્વપ્ન હતું કે સત્ય હતું. પરંતુ સ્વપ્ન હોય તો તે પથારીમાં સૂતી હોય, પણ તે તો પથારીમાં બેઠી હતી. તેને લાગ્યું કે વર્ણી ગોપનાથ મહાદેવ હોવા જોઈએ. વર્ણીએ કહ્યું હતું, તારું દૂધ મહાદેવે અંગીકાર કર્યું. તેના આનંદનો પાર ન રહ્યો. વર્ણી મહાપ્રભુ ગોપનાથમાં 5 રાત્રિ રહીને ત્યાંથી નીકળી ઝાંઝમેર પધાર્યા. ઝાંઝમેરમાં એક વિપ્રે પરોણાગત કરી. તેના પ્રારબ્ધમાં આ લાભ મળવાનો હશે. વિદુરની ભાજી જમવા
છેક જમુના તટ ઉપર તેની ઝૂંપડીમાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા, તેમ નીલકંઠ વર્ણી પણ જ્યાં જ્યાં ભાવિક ભક્તો હતા તેમને ત્યાં પધાર્યા. જેમણે જે ભાવથી અર્પણ કર્યું તે પોતે અંગીકાર કર્યું. એટલી અલ્પ ભેટથી પ્રસન્ન થઈ તેમને પરમપદ અક્ષરધામ બક્ષિસ આપી દીધું. પરમ ઉદાર અતિ ચતુર સ્વામી એ બિરુદ સાર્થક કર્યું. જાંજમેરમાં ભક્તના ભાવ પૂરા કર્યા. ત્યાંથી નીકળી કળસાર પધાર્યા. ત્યાં અભક્તના સ્વરૂપ ખુલ્લા કર્યા. કોઈએ અન્ન આપ્યું નહીં, ગામમાં રહેવા પણ દીધા નહીં. એક ખળામાં જઈ રાત રહ્યા. નીલકંઠ વર્ણીની પદયાત્રામાં દૈવી અને આસુરી સ્વરૂપો પ્રગટ થતા, પરખાતા અને પોત પ્રકાશતા. ભગવાનને ઓળખે તે દૈવી, નિંદે તે આસુરી. કળસારથી નીકળી નીલકંઠ વર્ણી મહુવા જવાને માર્ગે કત પર પધાર્યા. અહીં પવિત્ર માલણ નદીને બે કાંઠામાં ભરપૂર જોઈ નીલકંઠ વર્ણીને આનંદ થયો. ત્યાં સ્નાનાદિક કર્મ કર્યું. એટલામાં મહુવાથી પિતાંબર શેઠ શ્રાવક વાણિયા વસાણાનું ગાડું ભરીને નીકળ્યા. તેણે નીલકંઠ વર્ણીને જોયા. પદ્માસન વાળીને નીલકંઠ વર્ણી બેઠા છે. નાસિકાના અગ્ર પ્રતિ દ્રષ્ટિ છે. તપની પરાકાષ્ઠાથી કૃશ થયેલા શરીરમાં અદ્ભુત કાંતિ જોઈ પિતાંબર શેઠે ગાડું ઊભું રાખ્યું. નીચે ઉતરીને તે વર્ણી પાસે ગયા. ચરણ કમળનો સ્પર્શ કર્યો. વર્ણીએ તેનો ભાવ જોઈ તેના ઉપર દ્રષ્ટિ નાખી. પિતાંબર શેઠ આ દ્રષ્ટિથી પાવન થઈ ગયા. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, મારી ભેટ અંગીકાર કરશો? વર્ણીએ ઈશારાથી જ હા કહી. એટલે પિતાંબર શેઠ ગાડા પાસે ગયા. ગાડામાંથી ટોપરા અને સાકર લઈ તે વર્ણી પાસે આવ્યા અને વર્ણીના ચરણ પાસે તે મૂક્યા. વર્ણીએ તે બાલમુકુંદને ધરાવ્યા. પછી અલ્પ જમીને પ્રસાદી શેઠને આપતા પૂછ્યું, શેઠ, તમે ક્યાં રહો છો? મહારાજ, ઘરબાર તો મહુવામાં છે, પણ વેપાર કરવા બાજુના કળસાર ગામે જાઉં છું. વર્ણી આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, શેઠ, એવા કુગ્રામમાં વેપાર કરી શું કમાવાના છો, જ્યાં લોકોમાં નીતિ નથી, ધર્મ નથી, આસ્તિક ભાવ નથી? ત્યાં કદાચ કમાશો તો પણ એ આસુરી સંપત્તિ ગણાશે. તેનાથી તમો સુખી નહીં થાઓ. પિતાંબર શેઠ વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે આટલા વર્ષોનો વેપાર છતાં હજુ બે પાંદડે તો થવાયું નથી અને હૈયામાં પણ ક્લેશ રહ્યા જ કરે છે. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, તો હું શું કરું? મહુવામાં જ વેપાર કરો, સુખી થશો અને ભક્તિ પામશો. નીલકંઠ વર્ણીના આ વચન પિતાંબર શેઠે માથે ચડાવ્યા. ત્યાંથી જ ગાડું પાછું વાળ્યું. વર્ણીરાટ મહુવામાં પધાર્યા અને ત્યાં ગામ વચ્ચે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં આવ્યા. અહીં મંદિરના પગથિયે તેમણે આસન જમાવ્યું. તે સમયે મંદિરના મહંત બાવા બાલકદાસ રામકથા વાંચતા હતા. નીલકંઠ વર્ણીએ વચ્ચે જ બાવાને એક પ્રશ્ન પૂછ્યો. કથા પ્રવાહમાં વિક્ષેપ થતો જોઈ બાવો અકળાયો. તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, આપ અપના કામ કરો. નીલકંઠ વર્ણી તે સાંભળી આંબલી નીચેના ઓટા પાસે આવ્યા. અહીં હનુમાનજીની દેરી છે. તેની પાસે તેમણે આસન કર્યું. નીલકંઠ વર્ણીની સૌમ્ય મુખાકૃતિ તથા કિશોર વય જોઈ બાવા બાલકદાસને નીલકંઠ વર્ણી પ્રત્યે પ્રેમ થયો. નીલકંઠ વર્ણીના નિત્યક્રમમાં તેને ભક્તિ દેખાણી. તેમની અયાચક વૃત્તિમાં વૈરાગ્યનો ભાવ તેણે જોયો. તેમની એકાગ્ર દ્રષ્ટિમાં તેણે મનનો અને ઇન્દ્રિયનો નિગ્રહ જોયો. તેણે નીલકંઠ વર્ણીને સીધું મોકલાવ્યું. બીજે દિવસે એક વણિક સ્ત્રીએ રોટલો અને ઘી મોકલાવ્યા. ત્રીજે દિવસે ફૂલવણ બાવાની જગ્યાએથી સીધું આવ્યું. નીલકંઠ વર્ણી મહુવામાં 3 દિવસ રહ્યા. માલણ નદીના તટ ઉપર તલ ગાજરડાનો જે આરો છે અને જે બાવાના કોઠા નામે પણ ઓળખાય છે, ત્યાં તેમણે 2 દિવસ સ્નાન કર્યું. યોગ સાધના પણ કરી. આ રીતે માલણ નદીને પાવન કરી મહુવા શહેરને તીર્થ બનાવ્યું. નીલકંઠ વર્ણી મહુવાથી નીકળી ગામ ડોળીએ પધાર્યા. અહીં વિપ્ર વિઠ્ઠલને ત્યાં જઈ જમ્યા. વિપ્રે નીલકંઠ વર્ણીનું સન્માન કર્યું.
નીલકંઠ વર્ણીએ વિપ્રને અભય આપ્યું. ડોળિયેથી નીકળી તેઓ રાજપટવે ગયા. પૂર્વ તરફના તળાવની બાજુમાં રોહણના ઝાડ નીચે બિરાજ્યા. કોઈએ તેમને જોયા નહીં, પણ રોહણના ઝાડે તેમને આશ્રય આપ્યો. સૌ કોઈના આશ્રયદાતાએ આજે રોહણના ઝાડ નીચે આશ્રય શોધ્યો. ક્યાં અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં રોહણનું ઝાડ? ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા. રોહણનું ઝાડ અક્ષર મુક્તની પંક્તિમાં બેસી ગયું. થોડી વાર ત્યાં બેસી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાંચવે પધાર્યા. અહીં પૂર્વમાં તળાવ છે. તેના પૂર્વ તટ ઉપર રૂખડાનું એક ઝાડ છે. તેની નીચે પોતે 2 ઘડી બિરાજી તેનું પણ જીવન ધન્ય બનાવી ત્યાંથી નીકળ્યા અને ગામ ડુંગર પધાર્યા. ત્યાંથી પીપા ભક્તની જગ્યામાં પીપા વાવ પધાર્યા. આ તો ભક્તની જગ્યા, બાવાની નહીં. તેથી તરત જ સીધાની સામગ્રી નીલકંઠ વર્ણી પાસે આવી ગઈ. નીલકંઠ વર્ણીએ રસોઈ બનાવી, બાલમુકુંદને નૈવેદ્ય ધરાવી પોતે અલ્પ જમ્યા. ત્યાં થોડો સમય રોકાઈ ગામ વાવેરે પધાર્યા. વાવેરામાં શિવ મંદિરના ધાબા ઉપર 2 રાત રહ્યા. ત્યાંથી રાજુલા થઈ વડગામ પધાર્યા. અહીં ઉત્તર તરફ એક મસ્જિદ છે, તેની બાજુમાં રાત રહ્યા. વડગામથી રામપરા આવ્યા. અહીં પૂર્વમાં એક ખીજડો જોઈ તેની નીચે બિરાજ્યા. તાડ જેવા ખીજડાને કોઈ ઘટા નહીં, કોઈ ફળફૂલ નહીં. તેની આ દરિદ્રતાથી દ્રવી જઈ નીલકંઠ વર્ણીએ તેનું કલ્યાણ કરવા તેને દ્રષ્ટિમાં લીધો. પોતાના સંબંધથી સ્પર્શથી તેને પાવન કર્યો. જાત કજાત કે ગુણ અવગુણ જોયા સિવાય નીલકંઠ વર્ણીને તેમની આ ખેપમાં કલ્યાણની વાટ વહેતી મૂકવી હતી. અક્ષરધામના અધિકારી બનવા જેટલી બ્રહ્મસ્થિતિ તો કોઈક જ સિદ્ધ કરી શકે, પરંતુ પોતાના સંબંધમાં જે જડ કે ચેતન આવે તે સૌ અક્ષરધામના અધિકારી થાય તેવો મોટો સંકલ્પ કરી નીલકંઠ વર્ણી પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. ખીજડાને એ રીતે પાવન કરી વર્ણિરાટ ત્યાંથી પશ્ચિમ દિશામાં પધાર્યા. ત્યાં ઉધમતિયા વોકળામાં સ્નાન કરી ગામમાં થઈને નીલકંઠ વર્ણી ધાતરવડી નદીની પાસે શિવના મંદિરે જઈને ઊભા રહ્યા. અહીં પોતે ચારે બાજુ દ્રષ્ટિ કરી. દૂર તમરના ઝાડ પાસે જ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીને અગ્નિ સંસ્કાર કર્યો હતો. તે સ્થાન પાસે થોડો સમય ઊભા રહ્યા. રામાનંદ સ્વામીનો તેમને હજુ મેળાપ થયો ન હતો. ત્યારે તેમના ગુરુ આત્માનંદ સ્વામીનો તો પરિચય પણ કેમ હોય? છતાં અંતર્યામીથી કાંઈએ અજાણ્યું ન હોય. આત્માનંદ સ્વામીએ દેહાંત સમયે પોતાના શિષ્ય મંડળને રામાનંદ સ્વામીના આશ્રય નીચે રહેવાની ભલામણ કરી હતી. આ રીતે પોતાની મોક્ષપ્રદ ક્રીડાનું પટાંગણ, ઉદ્ધવ સંપ્રદાયનો આરંભ અને વિસ્તાર આત્માનંદ સ્વામીના શુભ સંકલ્પથી થયો તે હકીકત લક્ષ્યમાં રાખી નીલકંઠ વર્ણી અહીં આત્માનંદ સ્વામીને તેમના શુભ કાર્ય માટે અંજલિ આપવા પધાર્યા હતા. સૌરાષ્ટ્રમાં બાબરિયાવાડને એક ખૂણે દ્રષ્ટિગોચર પણ ન થાય એવું આ રામપરાનું નાનકડું ગામડું નીલકંઠ વર્ણીના લક્ષ્યમાં હતું. તેમની પદયાત્રાની યોજનામાં આવા અનેક લક્ષ્યો હતા, પણ અણ ઉઘડેલા પ્રસંગોના એ પાના કોણ ઉકેલી શકે? ધાતરવડી નદી ઉતરીને વર્ણિરાટ કોવૈયા પધાર્યા. અહીં સાગર તટે આદિ વારાહજીનું મંદિર છે. ત્યાં વારાહજીની મૂર્તિના દર્શન કરી મંદિરમાં જ રાત રહ્યા. સવારમાં ઉઠીને નીલકંઠ વર્ણી ચાલી નીકળ્યા અને ગામ ગાંગડે પહોંચી ગયા. અહીં વડ નીચે ઉતર્યા. બાજુના કૂવામાંથી પાણી લઈ પીધું અને ત્યાંથી નીકળી સામતેજ પધાર્યા. શ્યામકુંડમાં સ્નાન નિત્ય વિધિથી પરવારી સીધા શીમર પધાર્યા. ગામની દક્ષિણે સૂર્યકુંડ છે, તેમાં સ્નાન કર્યું અને પછી બાજુની ધર્મશાળામાં રાત રહ્યા. એક લોભી વણિકે સવારમાં નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. તેના અંતરમાં લોભ જાગ્યો. આ વર્ણી જમે, પ્રસન્ન થાય તો પોતાનું દારિદ્ર્ય જાય. તેણે હાથ જોડી વર્ણીને પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું.
આ આમંત્રણની પાછળ રહેલી તેની લોભવૃત્તિ વર્ણીથી અજાણ ન હતી. છતાં તેનું કલ્યાણ કરવું એ ભાવનાથી વર્ણીએ તેનું આમંત્રણ સ્વીકાર્યું અને તેને ઘેર પધાર્યા. વણિકે સુંદર રસોઈ બનાવી, પણ તેમાં ભાવના ફળની હતી. વર્ણીએ બાલમુકુંદને નૈવેદ્ય ધરાવ્યું, પોતે પ્રસાદ અન્ન જમ્યા અને વણિકને તે પ્રસાદી આપી. વર્ણી જમીને ધર્મશાળામાં ગયા. વર્ણીને આ રીતે ચાલ્યા જતા જોઈ વણિકને ખોટું લાગ્યું. તેની લોભ વૃત્તિથી તેને લાગ્યું કે સાધુ બાવામાં વિવેક હોતો નથી. તેને ફળની ઈચ્છા અતિ તીવ્ર હતી, તેથી તે વર્ણીને છોડે તેમ ન હતો. વર્ણી ધર્મશાળામાં રાત રહ્યા અને વહેલી સવારે નીકળ્યા. વણિક રાહ જોઈ બહાર ઊભો જ હતો. તે તેમની પાછળ પડ્યો. નીલકંઠ વર્ણીએ પાછળ જોયું અને વણિકને આવતો જોઈ કહ્યું, તમે હવે પાછા વળો, અમારી બહુ સેવા કરી. વણિકે તરત જ કહ્યું, મહારાજ, સેવા કરી છે, પણ ફળની ઈચ્છાથી કરી છે. ધનની મને ઘણી જ ધાંખના છે, માટે મને પુષ્કળ ધન આપો. જાઓ, તમને આજીવિકા પૂરતું ધન જરૂર મળશે. નીલકંઠ વર્ણીએ ટૂંકમાં પતાવ્યું. વણિકે નિશ્વાસ નાખ્યો. તેણે હાથ જોડી કહ્યું, અરે મહારાજ, મારે તો સોનાની લંકા ઘરે વસાવવી છે. નીલકંઠ વર્ણી તેની આ ક્ષુદ્ર માગણી સાંભળી હસ્યા. તેમણે કહ્યું, લંકા સોનાની હતી, તેથી જ હનુમાને તે બાળી દીધી. તે મારી સેવા કરી છે, તો મારું સર્વોપરી અક્ષરધામ તને આપું છું. વર્ણીની આ વાંકી વાતુમાં વણિકને કાંઈ ગમ ન પડી. તેને લાગ્યું કે લક્ષ્મીના લોભમાં મારું અન્ન પણ ગયું. તેને આ બાવા કઠણ લાગ્યા. વર્ણીને પણ તેનો લોભ કાપવા કઠણ થવું પડ્યું હતું. તેને એટલું વરદાન આપી તેઓ તરત જ ચાલી નીકળ્યા. વણિક નિરાશ થઈને ઘર તરફ ચાલ્યો. નીલકંઠ વર્ણીની ગતિ ઝડપી હતી, અંતર અને દોષો બંનેને કાપવાની. ગુપ્ત પ્રયાગમાં શિમરથી નીકળી સીધા તુલસી શ્યામ પધાર્યા. ત્યાંથી ગુપ્ત પ્રયાગ પધાર્યા. અહીં નૃસિંહજીનું પ્રાચીન મંદિર છે. તેની પાસે શેષશાહી બળદેવજીનું મંદિર છે. વલ્લભાચાર્યજીની બેઠક પણ અહીં છે. વળી ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંજ્ઞાના કુંડો પણ છે. વર્ણીએ આ કુંડની ઉત્તર દિશામાં રાયણના એક ઝાડ નીચે પથ્થરની શિલા જોઈ. ત્યાં વિરામ કર્યો. અહીં સ્નાન કરવા આવતા મુમુક્ષુઓ તેમની ચમત્કારી મૂર્તિ જોઈ તેમની પાસે આવવા લાગ્યા. વર્ણી પણ તેમને ઉપદેશ દેવા લાગ્યા. વર્ણી અહીં રહ્યા તેટલા દિવસ વડનાગરા નાગર ભના પાઠકને ત્યાં જમવા જતા. વર્ણીની પ્રતિભાથી પાઠકજી આકર્ષાયા હતા. વર્ણીના ઉપદેશના શબ્દો તેના અંતરમાં ઉતરી ગયા હતા. તેને આ વર્ણી અસામાન્ય લાગ્યા. કુતૂહલથી તેણે એક દિવસ વર્ણીને પૂછ્યું, બ્રહ્મચારીજી, તમારું નામ શું? બ્રહ્મચારી આ પ્રશ્નથી હસ્યા. તેમણે કહ્યું, અત્યાર સુધી રમાડ્યા, જમાડ્યા અને હવે નામ પૂછો છો? ઓળખીને સંગ કરવો જોઈએ ને? પરંતુ પાઠકજી પણ કાંઈ ભોળા ન હતા. તેમણે તરત જ કહ્યું, મહારાજ, અંતરની આંખે તો ઓળખી લીધા છે, પણ ભવિષ્યમાં કોઈ મને પૂછે કે તમે કોને સેવ્યા છે તો મારે શું કહેવું? આ સાંભળી નીલકંઠ વર્ણીની આંખ ઝીણી થઈ. તેમણે પણ ભવિષ્યનો વિચાર કર્યો. નીલકંઠ વર્ણીના નામે તો મને બહુ જ ઓછા ઓળખશે. તેથી તેમણે કહ્યું, મારું નામ સહજાનંદ. મને ભવિષ્યમાં આ જ નામે લોકો ઓળખશે. પાઠકજીને આ નામ સાંભળીને જ આનંદ થઈ ગયો. શેષશાહીના મંદિરના મહંત નૃસિંહાનંદ સાથે વર્ણીને સારું ફાવી ગયું હતું. તે તેમને જમાડતો ત્યારે વર્ણી તેને યોગની વાતો કરતા. આવું સુંદર તીર્થસ્થાન, પાણીના કુંડ જોઈને તેમને નૃસિંહાનંદજીએ તરત જ કહ્યું, બ્રહ્મચારીજી, જગ્યા તો સુંદર છે, પણ ઉનાળે પાણી પાતાળે ચાલ્યા જાય છે. ચૈત્ર વૈશાખના ધોમ તાપમાં અહીં તો વેકરો તપે છે. યાત્રાના સ્થાનમાં પાણી ન હોય તો યાત્રિકોને તકલીફ પડે.
તે વિચારી વર્ણીએ તરત જ કહ્યું, મહંતજી, અહીં હવે ઉનાળામાં પણ ઘણું પાણી રહેશે. વર્ણી આ સ્થાનમાં 1.5 માસ રહ્યા. પછી ત્યાંથી ઉના પધાર્યા. ઉનાની પશ્ચિમે એક વાવ હતી. તેમાં તેમણે સ્નાન કર્યું. ત્યાંના હંસરાજ શેઠ અને ગણેશ શેઠે ભાવથી તેમની સેવા કરી. ગામના લોકોનો આસ્તિક ભાવ જોઈ વર્ણીએ પોતાની દિવ્યતાના તેમને દર્શન કરાવ્યા. ત્યાં કોઈકને તેમના સ્વરૂપમાં વિરાટ સ્વરૂપના દર્શન થયા, તો કોઈકને ચતુર્ભુજ વિષ્ણુના દર્શન થયા, વળી કોઈકને કૃષ્ણ સ્વરૂપે પણ દેખાયા. વર્ણી ઉનામાં 3 દિવસ રહ્યા. ચોથે દિવસે વહેલી સવારે ત્યાંથી નીકળી ગયા. વર્ણી ઉના છોડી ચાલી નીકળ્યા છે તે જાણી ગામ લોકોને ઘણું દુઃખ થયું. ઘણા તેમને મળવા માટે પાછળ ગયા, પણ અગમની ગમ એમ કેમ પડે. વર્ણી ઉનાથી નીકળી ગામ ડોળાહે પહોંચી ગયા. અહીં એક ભરવાડના નેસમાં ઉતર્યા. ભરવાડે ભાવથી સીધા સામગ્રી આપી, પણ વર્ણીએ તે ન લીધી, ફક્ત દૂધ જ માગ્યું. રાત્રે ભરવાડના ગુરુ ત્યાં આવ્યા. વર્ણી તેની સાથે ભજનમાં ભળી ગયા. મંજીરા અને મૃદંગના અવાજે નેસ ગાજી ઉઠ્યો. મોડી રાત્રે સૌ સૂતા. વર્ણી અને બાવાજી પાસે જ સૂતા હતા. બાવાજી પથારીમાં પડખા ફેરવતા હે રામ એમ સહજ ભાવે બોલતા, અને વર્ણી સહજ ભાવે એમ હોંકારો દેતા. આમ 3-4 વખત વર્ણીએ કહ્યું એટલે બાવાજી ખાટલામાં બેઠા થઈ ગયા. તેણે વર્ણીને પૂછ્યું, તમે હોંકારો દ્યો છો તે તમે રામ છો? વર્ણી હસ્યા. તેમણે કહ્યું, જે રામ હોય તે જ હોંકારો દે ને. અને એટલામાં તો બાવાજીને વર્ણીના સ્વરૂપમાં ધનુર્ધારી રઘુનંદનના દર્શન થયા. બાવાજી આસ્તિક બુદ્ધિવાળા હતા, તેથી આ દર્શનથી તેમને વર્ણીના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો. વહેલી સવારે ઉઠી વર્ણી ત્યાંથી લોઢવા પહોંચી ગયા. લોઢવામાં લખુચારણને ત્યાં નીલકંઠ વર્ણી. લોઢવામાં વર્ણિરાટ લખુચારણને ત્યાં ગયા. અંતર્યામીને કાંઈ ગોતવાનું કે પૂછવાનું હોય જ નહીં. તે તો મુમુક્ષુઓની પાછળ પાછળ ભમતા જ હોય. લખુચારણ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. આત્માનંદ સ્વામીએ પ્રતિપાદન કરેલા અદ્વૈત મતમાં તેમને પ્રતીતિ હતી. રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, પરંતુ તેમનો નિરાકારવાદ તેમને રૂચ્યો નહીં. તેથી ગુરુનો ત્યાગ કરી તેઓ શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. અહીં રામાનુજાચાર્ય તેમને સ્વપ્નમાં ભાગવતી દીક્ષા આપી અને યોગ્ય સ્થળે જઈ ભાગવત ધર્મનું પ્રસારણ કરવાની આજ્ઞા આપી. પછી રામાનંદ સ્વામી સોરઠમાં પધાર્યા. ત્યારે આત્માનંદ સ્વામીએ તેમનો અંત સમય નજીક આવતો હતો, તેથી તેમને બોલાવ્યા. રામાનંદ સ્વામી એ સાચા સદ્ગુરુ છે એવી તેમને પ્રતીતિ થઈ. તેમણે તેમના તમામ શિષ્યોને રામાનંદ સ્વામીનું ગુરુપદ સ્વીકારવાની આજ્ઞા કરી. સર્વેએ એ આજ્ઞા શિરોમાન્ય કરી. ફક્ત લખુચારણે રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા નહીં. રામાનંદ સ્વામીએ તેને અદ્વૈત મત મૂકી દેવા સમજાવ્યું, પરંતુ તેણે તે ન માન્યું. રામાનંદ સ્વામીએ છેવટે તેને વિમુખ કરી. તપ અને જ્ઞાનના બળે લખુમાં પરીક્ષક બુદ્ધિ વિકસી હતી. તેથી વર્ણીને જોતાં જ તેને થયું કે આ તો સનકાદિક જેવા મોટા તપસ્વી લાગે છે. તેણે પ્રેમથી તેમને પોતાને ઘેર રાખ્યા. આત્માનંદ સ્વામીના શિષ્ય વિપ્ર વિઠ્ઠલ અને તેના પુત્ર બંનેએ દીક્ષા લીધી હતી. એ બંને આત્માનંદ સ્વામીની આજ્ઞાથી વિઠ્ઠલાનંદ અને બાલાનંદ નામ ધારણ કરી લખુચારણને ઘેર સેવા કરવા રહ્યા હતા. વિઠ્ઠલાનંદ વર્ણીને રોજ રસોઈ કરી જમાડતા. લખુ ભેંસોના દૂધની મલાઈ કાઢી તેમાં સાકર ભેળવી વર્ણીને રોજ આપતી. વર્ણી પ્રેમથી મલાઈ અને મિશ્રી આરોગતા. વાત વાતમાં વર્ણી યુક્તિપૂર્વક અદ્વૈત મતનું ખંડન કરી વિશિષ્ટાદ્વૈત મતની સત્યતા સમજાવતા. વર્ણીની વાતમાં લખુને વિશ્વાસ આવ્યો. તેણે અદ્વૈત મત છોડ્યો અને વિશિષ્ટાદ્વૈત મત સ્વીકાર્યો. પરમાત્માના સાકાર સ્વરૂપની તેને પ્રતીતિ થઈ અને એ પરમાત્મા વર્ણી સ્વરૂપ પોતાને ઘેર પધાર્યા છે એ નિશ્ચય દ્રઢ થયો.
વર્ણીનું કામ પૂરું થયું. 3 મહિના લખુને ત્યાં રહ્યા. પછી તેમણે રજા માંગી. લખુને કહ્યું, તે મારી બહુ સેવા કરી છે, તો કાંઈક વરદાન માગ. લખુએ કહ્યું, મહારાજ, રાજી થયા હો તો આ મારો વીરો દીકરો અને આ ભેંસું અવિચળ રહે. વર્ણી આ સાંભળી હસવા લાગ્યા. વર્ણીએ ફરી માગવાનું કહ્યું, પણ લખુએ એ જ માગ્યું. વર્ણીએ કહ્યું, લખુ, તારા અદ્વૈત મતમાં તો આ બધું મિથ્યા ગણાય છે, તો વીરો દીકરો અને ભેંસું મિથ્યા નહીં? લખુ ચારણ આ સાંભળી વિચારમાં પડી ગઈ. જ્ઞાનનું લક્ષ્ય જીવન ન બને ત્યાં સુધી જ્ઞાન પણ કથન માત્ર જ રહે છે. વાચ્યાર્થ જ્ઞાની પંડિતો વાદના વિવાદમાં વાદોના વાડા રચે છે. લખુએ હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ, આપે મારા જ્ઞાનના અહમને આજે ઓગાળ્યો. આપ મને અવિચળ પદ આપો. વર્ણીએ તથાસ્તુ કહ્યું. વર્ણી ત્યાંથી નીકળીને સીધા શ્રીકૃષ્ણની તિરોધાન ભૂમિ પ્રભાસ પાટણ પધાર્યા. સોરઠની પુણ્યભૂમિમાં પ્રભાસ પાટણમાં વર્ણી 3 રાત્રિ રહ્યા. હિરણ, સરસ્વતી અને મધુવંતી નદીના ત્રિવેણી સંગમમાં નીલકંઠ વર્ણી સ્નાન કરતા. સાગર તટે જ્યાં સદાવ્રત હતું ત્યાં જઈ ભિક્ષાન્ન જમી લેતા. અહીંથી નીલકંઠ વર્ણી પ્રભાસ પાટણની પૂર્વ દિશામાં પધાર્યા. અહીં ભલકા તળાવડીને કાંઠે પીપળાનું વૃક્ષ છે, ત્યાં શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો હતો. જગન નિયતા ભગવાને પણ ન્યાયની રક્ષા માટે પારધી રૂપે આવેલા વાલીનું બાણ અંગીકાર કર્યું. નીલકંઠ વર્ણી અહીં એ જ વૃક્ષ નીચે ડાબા પગ ઉપર જમણો પગ રાખી પોઢ્યા. પારધીને બદલે ત્યાં તે સમયે વિપ્ર આવ્યો. તિરોધાન થયેલા કૃષ્ણની પ્રાસાદિક ભૂમિના દર્શનની આશાએ આવેલા આ વિપ્રને એ જ પીપળાના વૃક્ષ નીચે શ્રી કૃષ્ણની અદાથી પોઢેલા આ પુરુષ અગમ્ય લાગ્યા. તે તેમને જગાડવાનો વિચાર કરતો હતો એટલામાં તેની નજર તેમના જમણા ચરણ ઉપર પડી. ચરણના કંકુવર્ણા તળામાં તેણે સુવર્ણાંકિત નવચિહ્નો અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુને પદ્મ જોયા. તેને સાક્ષાત મુરલી મનોહરના દર્શન થયા. પીળું પિતાંબર, આસમાની રંગનું ઉત્તરીય અને શિર ઉપર મુગટ. તેણે આંખો ચોળી પણ નીલકંઠને આજે તેને પ્રતીતિ કરાવવી હતી કે મારા જન્મ અને તિરોધાન તો કથન માત્ર છે. ફરી તે સ્વરૂપ દેખાયું. ફરી તેણે આંખો ચોળી. એટલામાં વર્ણી ઊભા થયા. વિપ્રને ઢંઢોળ્યો, મહારાજ, જાગો, જાગીને જોશો તો બ્રહ્મ દેખાશે. વિપ્રે વર્ણી તરફ જોયું. તેને તેમના શબ્દોનો મર્મ સમજાયો. તેણે હાથ જોડી દીધા. મહારાજ, આજે આપે મને ન્યાલ કરી દીધો. અમે જીવોને ન્યાલ કરવા જ પ્રગટ થયા છીએ. તેથી લોકો અમને ભવિષ્યમાં ન્યાલકરણ પણ કહેશે. વર્ણીએ હસતા હસતા કહ્યું. વિપ્રને જ્ઞાન લાદ્યું, પણ તેને ઘૂંટીને અંતરમાં સ્થિર કરવાની જરૂર હતી. વર્ણી વિપ્રને આટલો સંકેત કરી ત્યાંથી ચાલી નીકળ્યા. નીલકંઠ વર્ણી ત્યાંથી પાટણ પધાર્યા. થોડી પળો રોકાઈને વેરાવળ થઈને ભંડુરિયા પધાર્યા. અહીં એક લુહારની કોઢમાં ઉતર્યા. લુહારે પણ સેવાનો લાભ લીધો. ત્યાંથી પછી ચાલ્યા અને માળિયા થઈને શેરગઢ પધાર્યા. અહીં શીમાશીને ચોરે રાત રહ્યા અને સવારે નીકળી સીધા જૂનાગઢ પધાર્યા. ગિરનારની સિદ્ધ ભૂમિમાં રૈવતાચલને દૂરથી દર્શન દીધા. પુરુષોત્તમના આ દિવ્ય આગમનની પ્રતીક્ષા કરતો રૈવતાચલ જાણે યુગોથી આ કઠિન તપશ્ચર્યા આદરીને શ્યામતાને પામી ગયો હતો. કૃષ્ણ ન મળ્યા પણ તેની શ્યામલતા મળી તેનો તેને આનંદ હતો. આજે સાક્ષાત પરમાત્મા તેને મળ્યા. શ્યામના રંગે રંગાયેલાને એ શ્યામલતા હરી લેતું ઉષાનું અજવાળું ખપતું ન હતું. પોતાના રોમરૂપી વૃક્ષોથી તેનો તેણે અવરોધ કર્યો. વર્ણીએ તેનું ઉગ્ર તપ જોયું. તેને પોતાના પાદ સ્પર્શથી પાવન કરવા પોતે તેની સમીપ જવા પ્રયાણ કર્યું.
વર્ણી દામોદર કુંડ પાસે આવ્યા. તેમાં તેમણે સ્નાન કર્યું. રેવતી કુંડમાં સ્નાન કર્યું. સાંજ પડી ગઈ હતી. આષાઢી સંવત 1856ના શ્રાવણનો ઝરમરિયો વરસાદ વરસતો હતો. નીલકંઠ વર્ણી દામોદરજીના દર્શન કરવા પધાર્યા. વર્ણીને દર્શનમાં તન્મય જોઈ પૂજારીને તેમના પ્રત્યે ભક્તિભાવ ઉપજ્યો. તેઓ નેત્ર ખોલે તેની રાહ જોતો પૂજારી ત્યાં જ ઊભો રહ્યો. થોડી વારે નીલકંઠ વર્ણીએ નેત્રો ખોલ્યા. આંખોમાં આંસુ હતા. પૂજારી પાસે આવ્યો. તેણે હાથ જોડી કહ્યું, બ્રહ્મચારી, ક્યાં ઉતર્યા છો? ભગવાને પૃથ્વીનો આ સારો પટ આપ્યો છે, વર્ણીએ ખુમારીમાં કહ્યું. પણ પૂજારી વર્ણીને એમ છોડે તેમ ન હતો. તેણે ફરી કહ્યું, બ્રહ્મચારીજી, તમે પરદેશી જણાવો છો. આ તો ગીરની ભૂમિ છે. વાઘ, દીપડા, સિંહ, માણસ ખાઉ અઘોરીઓ અહીં વસે છે. ભલભલાના પાણી અહીં ઉતરી ગયા છે. માટે જો કોઈ જગ્યાએ ઉતારો ન કર્યો હોય તો અહીં રાત રહો. વર્ણીને આ શબ્દોની અસર ન થઈ. તેણે કહ્યું, આજે તો વનમાં જ રાત રહેશું. માણસમાં જો સત હોય તો આવા રાની પશુમાં પણ સત પ્રગટે છે. એટલું કહી ત્યાંથી ચાલી નીકળ્યા. મુચકુંદ રાજાને જે સ્થળે કૃષ્ણ દર્શન થયા હતા તે પુનિત જગ્યામાં પોતે પધાર્યા. ત્યાં થોડો સમય રોકાઈ તેની પશ્ચિમે એક ખંડેર દેરીમાં આવી ત્યાં રાતવાસો કરવાનો તેમણે નિશ્ચય કર્યો. મૃગચર્મ પાથરીને વર્ણી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા. ધીરે ધીરે રાત જામતી હતી. તમરા બોલતા હતા. ક્યારેક ક્યારેક સિંહની ડણક પણ સંભળાતી હતી. તે વખતે તો ગિરનારના પથ્થરો ધ્રુજી ઉઠતા. દેરીની બાજુમાં આવીને રાની પશુઓ ઘૂરકીને ચાલ્યા જતા, પણ કોઈ અંદર આવતું નહીં. માનવીની ગંધ માત્રથી વિકરાળ બની જતા આ પશુઓને આ દેરીમાં માનવીની ગંધ ન આવી. હિંસાના ભાવને ઓગાળી દેતા વર્ણીના પંડના રજકણો આજે બધે પ્રસરી રહ્યા હતા. એટલામાં એક સિંહ ત્યાં આવીને વર્ણીની સન્મુખ બેસી ગયો. ધીરે ધીરે મોં સૂજણું થયું અને લોકોની અવરજવર ત્યાં વધવા લાગી. સૌએ જોયું કે દેરીમાં એક કિશોર તપસ્વી બેઠા છે અને તેમની સમક્ષ વિકરાળ સિંહ બેઠો છે. કોઈ ઝાડ ઉપરથી તો કોઈ દૂર દૂરથી વર્ણીને જગાડવા હુંકારા કરવા લાગ્યા. વર્ણીએ સિંહની સન્મુખ જોયું અને સાન કરી એટલે તે તરત જ ઊભો થઈ વર્ણીની પ્રદક્ષિણા કરી ગીરની જાડીમાં અદૃશ્ય થઈ ગયો. આ ચમત્કાર દામોદરજીના પૂજારીએ જોયો. તેને લાગ્યું કે બ્રહ્મચારીના સતથી પશુમાં સત પ્રગટ્યું. હિંસક પ્રાણી અહિંસક બની ગયું. તે ધીરે ધીરે વર્ણીની પાસે આવ્યો. વર્ણી તેને જોઈ હસ્યા. તેણે વર્ણીનો પાદ સ્પર્શ કર્યો. પછી હાથ જોડી કહ્યું, દયાળુ, આપનું સત સાચું. મેં પ્રત્યક્ષ જોયું. આપ હવે દયા કરી મંદિરે પધારો તો મને સેવાનો લાભ મળે. તેની ભાવના જોઈ નીલકંઠ વર્ણી રીઝ્યા. તેની સાથે દામોદરજીને મંદિરે પધાર્યા. વર્ણી અહીં 3 રાત રહ્યા. પૂજારી જે પ્રકારે દામોદર લાલજીની પૂજા કરતો હતો તે જ ભાવનાથી તેણે વર્ણીની સેવા કરી. વર્ણી તેની ભાવભક્તિથી પ્રસન્ન થયા અને તેને સેવાનું ફળ આપ્યું. સાક્ષાત દામોદર સ્વરૂપે તેને દર્શન દીધા. પૂજારી કૃતાર્થ થઈ ગયો. પછી વર્ણી ત્યાંથી નીકળી ભવેશ્વર આવ્યા. ત્યાંથી ગિરનારની તળેટીમાં ચડાણની વાવે પધાર્યા. અહીં પાણી પીધું. રૈવતાચલ ઉપર દ્રષ્ટિ કરી અને પોતાના પાદ પદ્મથી તેને પવિત્ર કરવા ઉપર ચડવા લાગ્યા. સંવત 1856ના શ્રાવણની અજવાળી દસમનો શુભ દિવસ હતો. ગિરી ઉપરના વૃક્ષો, ફૂલો નીલકંઠ વર્ણીના માર્ગ ઉપર પથરાવા લાગ્યા. ગિરીની પીઠ વૃક્ષ હતી. વર્ણીના ચરણકમળ કોમળ હતા. વર્ણી તેની આ સેવાથી પ્રસન્ન થઈ ગયા. રૈવતાચલની સમગ્ર વનરાજી આજે ભક્તિ વિભોર બની ગઈ હતી. નીલકંઠ વર્ણી ઉપર ચડ્યા અને ગૌમુખી ગંગા આવી. અહીં સ્નાન કરવાની ઈચ્છા કરી, પણ ત્યાં રહેતા બાવાઓએ તેમને રોક્યા. વર્ણીએ કહ્યું, આ તીર્થયાત્રિકો માટે છે. તમે શા સારું નાહવાની મનાઈ કરો છો? અમારી મરજી, બાવાઓએ એટલું જ કહ્યું.
વર્ણીએ વામન સ્વરૂપ ધારણ કર્યું. બાવાઓ દિગ્મૂઢ બની ગયા, વર્ણીના પગમાં પડ્યા. પછી વર્ણીએ ગૌમુખી ગંગામાં સ્નાન કર્યું. નિત્ય વિધિ કરી ત્યાંથી ચાલવા લાગ્યા. એટલે બધા બાવા આડા ફર્યા. તેમણે કહ્યું, બ્રહ્મચારીજી, તમે અહીં જ રહો. અમને તમારા સ્વરૂપનું જ્ઞાન કરાવીને હવે ક્યાં જાઓ છો? એ કાંઈ જ્ઞાન થયું કહેવાય નહીં, એ તો દર્શન થયું કહેવાય. જ્ઞાન તો આ સ્વરૂપને હૈયામાં ધારી આ અડબંગાઈ છોડશો અને સાધુતા ગ્રહણ કરશો ત્યારે થશે. વર્ણીએ ધીરે રહીને કહ્યું. બાવાઓ આ સાંભળી વિચારમાં પડી ગયા. સ્વભાવ છોડ્યા સિવાય સાધુતા ન આવે. વર્ણીના પગમાં તેઓ પડી ગયા. આપ આશીર્વાદ આપો તો તેવા થવાય. તેમણે કહ્યું, અમારા આશીર્વાદ અને તમારો પુરુષ પ્રયત્ન બંનેનો મેળ ખાય ત્યારે તેવા થવાશે. માટે જે હેતુસર સંસાર છોડ્યો છે તે વિચારીને એ માર્ગે ચાલવા માંડો. એટલું કહીને તેઓ ચાલી નીકળ્યા. નીલકંઠ વર્ણી ઉપર ચડવા લાગ્યા. દત્તાત્રેયની ટૂંકે આવ્યા. અહીં પગલાના દર્શન કર્યા. સારા સોરઠ ઉપર ત્યાંથી દ્રષ્ટિ કરી. પછી નીચે ઉતરવાનો વિચાર કર્યો. એટલામાં એક તપસ્વી ઉપર તેમની દ્રષ્ટિ પડી. તપસ્વીએ પણ તપના પ્રભાવથી આ બ્રહ્મચારીની કાંતિ પારખી લીધી. નીલકંઠ મહાપ્રભુએ તપસ્વીના ખભા ઉપર હાથ મૂકી પૂછ્યું, કેટલા વર્ષથી આપ અહીં તપ કરો છો? 12 વર્ષથી. તપસ્વીએ ટૂંકો જવાબ દીધો. તેને વિશેષ બ્રહ્મચારી પાસેથી જ સાંભળવું હતું. શી ઈચ્છાથી તપ કરો છો? વર્ણીએ ફરી પૂછ્યું. ઈચ્છા તો દત્ત પ્રભુના દર્શન કરવાની છે. એટલું કહી તપસ્વી વર્ણી તરફ એક દ્રષ્ટિએ જોઈ રહ્યા. એટલામાં વર્ણીનું સ્વરૂપ બદલાયું. ગુરુ દત્તના સાક્ષાત દર્શન તપસ્વીને વર્ણી મહાપ્રભુમાં થયા. તપસ્વી પગમાં પડી ગયો. વર્ણીએ કહ્યું, આ મૂર્તિ અંતરમાં ઉતારી દેજો. અક્ષરધામની પ્રાપ્તિ થશે. તપસ્વીના અંતરમાં મૂર્તિ ઉતરી ગઈ. તેણે ફરી અંતરમાં જોયું તો હૃદયાવકાશમાં વ્યાપેલા દિવ્ય તેજમાં તેને વર્ણીની મૂર્તિ અતિ તેજોમય દેખાણી. તે કૃતકૃત્ય થઈ ગયો. નીલકંઠ વર્ણી નીચે ઉતરવા લાગ્યા. વર્ણી નીચે ઉતરીને સીધા ગોધાવાવ પાસે ધર્મદાસની જે જગ્યા છે ત્યાં પધાર્યા. ત્યાં તે સમયે બ્રહ્મભોજન થતું હતું. નીલકંઠ વર્ણી પણ ત્યાં બેસી ગયા. પણ આસુરી બુદ્ધિવાળા વૈરાગીઓએ તેમને ઉઠાડ્યા. વર્ણી એક જગ્યાએથી ઉઠીને બીજી જગ્યાએ જઈ બેઠા. ત્યાંથી પણ તરત ઉઠાડ્યા. એમ 7 જગ્યાએ ફરતા ફરતા બેઠા, પણ તેમને જમવા દીધા નહીં. પછી વર્ણીરાટ ત્યાંથી નીકળી હાટકેશના મંદિરે આવ્યા. અહીં દર્શન કરવા આવતા એક નાગરે નીલકંઠ વર્ણીનું કાંતિમય સ્વરૂપ નિહાળ્યું. હાટકેશના મંદિરમાં ઘણા તપસ્વીઓ, બાવાઓ, અતીતો આવતા, પણ તે સૌમાં વર્ણી તેને કંઈક નોખા લાગ્યા. તે શિવજીના દર્શન કરી તેમની પાસે આવ્યો. નીલકંઠ વર્ણીએ તેની મુમુક્ષુતા પીછાણી. નાગર ભક્તે પણ તેમનામાં પરમાત્મ તત્વ પીછાણ્યું. તેણે હાથ જોડી કહ્યું, મહારાજ, મારી ઈચ્છા આપને ભોજન કરાવવાની છે. આપ અંગીકાર કરશો? નાગર બ્રાહ્મણની આ વાણીની મીઠાશ, તેનો વિવેક નીલકંઠ વર્ણીને ગમ્યા. બ્રાહ્મણોમાં જ્ઞાન હોય, પણ તેની સાથે વાણીની મીઠાશ અને વિવેકનો સમન્વય ભાગ્યે જ હોય. વર્ણીએ તરત જ કહ્યું, જે લાવશો તે જમીશું. નાગર બ્રાહ્મણ તરત જ ઘેર ગયો. શીરો પૂરી બનાવી થોડી વારમાં તો તે હાટકેશના મંદિરમાં આવી ગયો. નીલકંઠ વર્ણીએ બાલમુકુંદને થાળ ધરાવ્યો અને પ્રસાદી રૂપ અલ્પ જમ્યા. નાગર બહુ ચિકિત્સક હતો. તેણે તે વખતે જ જાણ્યું હતું કે ધર્મદાસની જગ્યામાં આ વર્ણીને વૈરાગીઓએ જમવા દીધા ન હતા. ભૂખ્યા બ્રહ્મચારી આવું સુંદર ભોજન મળ્યું છતાં અલ્પ જમ્યા. તેણે હાથ જોડી કહ્યું, બ્રહ્મચારીજી, આપ કાંઈ જ ન જમ્યા. જમવું એ ફક્ત પ્રાણના પોષણ માટેની ક્રિયા છે, ઇન્દ્રિયોની પુષ્ટિ માટેનો ભોગ નથી. તપસ્વીને ભોગ ખપે નહીં, વર્ણીએ ટૂંકમાં કહ્યું. નાગર ભક્તને થયું કે આજે શિવજીની ભક્તિ ફળી.
તે વર્ણીના સ્વરૂપમાં ખોવાઈ ગયો. ઘેર ગયો, પણ અંતરમાં એ જ આલોચના રહી. રાત્રે સ્વપ્નમાં વર્ણીએ તેને શિવ સ્વરૂપે દર્શન દીધા. વર્ણી હાટકેશમાં રાત રહી વહેલી સવારે ત્યાંથી નીકળી ગયા. પ્રભાત થતાં નીલકંઠ વર્ણી ભૂતનાથ મહાદેવ પહોંચી ગયા. ત્યાં શિવજીના દર્શન કર્યા અને ત્યાંથી તરત જ ચાલી નીકળ્યા. ખેંગાર વાવે થોડો વિશ્રામ કરી જળ પીને ચાલ્યા અને વંથળી પહોંચી ગયા. અહીં સૂર્યકુંડમાં સ્નાન કર્યું. ત્યાં સદાવ્રત મળતું હતું, તે લીધું અને જમ્યા. રાત ત્યાં જ રહ્યા. પાછલી 4 ઘડી રાત રહી ત્યારે ત્યાંથી નીકળી પીપલાણા પહોંચ્યા. પીપલાણામાં અહીં ઉનેવાળ બ્રાહ્મણ નરસિંહ મહેતાના ઘરના આંગણામાં જઈને તેમણે નારાયણ હરેશ સચ્ચિદાનંદ પ્રભુની આહ્લેખ જગાવી. નરસિંહ મહેતા તે વખતે શાલિગ્રામને સ્નાન કરાવતા હતા. તેમના પત્ની પાણી ભરવા ગયા હતા. આહ્લેખ સાંભળીને નાની પુત્રી બહાર આવી. કાંતિમાન કિશોરને નિહાળી તે તરત જ બોલી, બ્રહ્મચારીજી, થોડી વાર ખમો તો ઉના ઉના રોટલા આપું. પણ બ્રહ્મચારીને એવું સ્વાદિલું ભોજન ખપતું ન હતું. તેમણે કહ્યું, જે તૈયાર હોય તે આપો. એમ કહીને ચાલી નીકળ્યા. જતાં જતાં તેમણે મહેતાના શાલિગ્રામ તરફ દ્રષ્ટિ કરી એટલે શાલિગ્રામમાંથી તેજ નીકળ્યું. મહેતા આ આશ્ચર્ય જોઈ એકદમ ઊભા થઈ ગયા. બહાર આવી તેણે તેના પુત્ર કલ્યાણને પૂછ્યું, અહીં હમણાં કોઈ આવ્યું હતું? હા બાપા, એક બ્રહ્મચારી આવ્યા હતા. તૈયાર અન્ન માગ્યું, પણ હતું નહીં એટલે હાલતા થયા. કલ્યાણજીએ કહ્યું. મહેતાને આ ન રૂચ્યું. તેમણે તરત જ કહ્યું, અરે મૂરખ, આંગણે આવેલા અન્નાર્થીને એમ તે કાંઈ જવા દેવાય? જા, દોડ જટ અને ગોતીને પાછા લઈ આવ. કલ્યાણજી દોડ્યો. ઓજતને કાંઠે પહોંચેલા બ્રહ્મચારીને તેણે છેટેથી બૂમ મારી, એ મહારાજ, એ બ્રહ્મચારી પાછા વળો, બાપા બોલાવે છે. બ્રહ્મચારીએ અવાજ સાંભળ્યો અને તે થંભ્યા. કલ્યાણજી દોડતો નજીક આવી ગયો. તેણે બ્રહ્મચારીનો હાથ પકડી લીધો. મહારાજ, ઘેર પાછા હાલો. તેનો ભાવ જોઈ વર્ણી પાછા વળ્યા. નરસિંહ મહેતાને ઘેર આવ્યા. મહેતાએ ભાવથી નમસ્કાર કરી આસન આપ્યું. પછી કહ્યું, બ્રહ્મચારી, થોડી વાર બેસો, રસોઈ તૈયાર કરી દઈએ. પણ બ્રહ્મચારીને ઉતાવળ હતી. તેમણે કહ્યું, જે તૈયાર હોય તે લાવો. તીરથ કરવા નીકળ્યા છીએ એટલે જમવા સારું ખોટી નહીં થઈએ. તેમની ઉતાવળ જોઈ નરસિંહ મહેતાએ કહ્યું, રાત્રે ધાન પલાળ્યું છે તે આપો, બ્રહ્મચારી ખમશે નહીં. પછી દૂધ અને જુવારનું ધાન આપ્યું. તે ચોળીને બ્રહ્મચારી જમવા લાગ્યા. મહેતાએ બ્રહ્મચારીને ધીરે રહીને પૂછ્યું, બ્રહ્મચારી, આ શરીરમાં નાડીઓ ઉપસી આવી છે, હાડકાં અને ચામડા રહ્યા છે, તે આવું ઉગ્ર તપ ભગવાન મેળવવા માટે કરો છો કે કાંઈ બીજો હેતુ છે? ભગવાન મેળવવા માટે જ તપ કરીએ છીએ. બ્રહ્મચારીએ ટૂંકમાં પતાવ્યું. તો મહારાજ, રામાનંદ સ્વામી અમારા ગુરુ સાક્ષાત ભગવાન તુલ્ય છે. તેમને મળશો તો તપ ફળશે. નરસિંહ મહેતાએ ઉતાવળથી કહ્યું. આ સાંભળી બ્રહ્મચારીએ જમતા જમતા ઊંચું જોયું. હાથમાં ગ્રાસ રહી ગયો અને તેમણે કુતૂહલથી પૂછ્યું, એ રામાનંદ સ્વામી કોણ છે? એટલામાં તો ત્યાં આજુબાજુની બાઈઓ પણ આવી ગઈ. સૌ એક દ્રષ્ટિએ આ બાળ બ્રહ્મચારીના દર્શન કરવા લાગી. રામાનંદ સ્વામી અમારા ગુરુ છે. તેમની આજ્ઞાએ અમે આ સદાવ્રત ચલાવીએ છીએ. તેમના સાધુ હરિભક્તનું મંડળ મોટું છે. આજ કલ્યાણ તો તેમની પાસે જ છે, બીજે ઉધારો છે. બ્રહ્મચારી ધાનના કૂચા નીચે નાખતા જતા અને જમતા જતા હતા. તેમણે કહ્યું, અમે તેમને જરૂર મળીશું. પછી થાળીમાં વધેલું દૂધ પી ગયા. તે જોઈ બાઈઓ બોલી, બ્રહ્મચારી દેખાવમાં તો ભગવાન જેવા જણાય છે, પણ સ્વાદિયા બહુ છે. બ્રહ્મચારી આ સાંભળી હસ્યા. તેમણે હસીને કહ્યું, સ્વાદ તો આ મહેતાજીના ભાવમાં છે, બાકી અમારા મુખમાં તો કેવળ ભગવાન જ છે. નરસિંહ મહેતા વર્ણી સામું એક દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. તે વિચારમાં પડી ગયા. ભગવાન મેળવવા પોતે ગિરનાર ઉપર ગયા. ત્યાંની ગુફાઓમાં આથડ્યા
પરકમ્મા કરી, પણ ભગવાન ન ભેટ્યા એટલે શરીર પાડી નાખવાનો સંકલ્પ કર્યો. ત્યાં તેમને અંતરમાં પ્રેરણા થઈ, દેહ હશે તો કોઈક દાડો ભગવાન મળશે. ખરેખરા ભક્ત હોઈશું તો ભગવાન ઘેર આવીને કમાડ ખખડાવશે. તે પાછા વળ્યા. એવામાં રામાનંદ સ્વામીનો તેમને યોગ થયો. ત્યારે તેમને એમ જ લાગ્યું કે આ જ ભગવાન છે. એ વખતે જ રામાનંદ સ્વામીએ તેમને કહ્યું હતું, મહેતા, અમે તો ઉદ્ધવનો અવતાર છીએ. પરબ્રહ્મના સાક્ષાત અવતાર તો હવે અહીં આવશે અને તમને મળશે. આજે વર્ણિના દર્શન કરતાં જ આ વચન તેમને સાંભળી આવ્યા. તેમને લાગ્યું કે ખરેખર ભગવાન ઘેર પધાર્યા છે. બાઈઓનું કહેવું સાચું હતું, બ્રહ્મચારી લાગે છે તો ભગવાન જેવા. એટલામાં તેને બ્રહ્મચારીનું સ્વરૂપ બદલાતું દેખાયું. મહેતાજીને ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે બ્રહ્મચારી દેખાયા. તેમના આનંદનો પાર ન રહ્યો. નીલકંઠ વર્ણી જમીને ઉઠ્યા. તેમણે મહેતાને ઢંઢોળ્યા. મહેતા જાગ્યા અને વર્ણીને જતા જોઈ સ્તુતિ કરી. વર્ણી કહે, અમે ફરી આવશું. મહેતા તેમને વળાવવા ગયા. ઓજતને આરે આવ્યા ત્યાં મહેતાએ બીજો ચમત્કાર જોયો. બ્રહ્મચારી પુરુષોત્તમ સ્વરૂપે તેને દેખાયા. અનંત બ્રહ્માંડોના અધિપતિઓ આ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરતા મહેતાને દેખાયા. પછી એ પુરુષોત્તમ સ્વરૂપમાંથી 10 અવતારો પ્રગટ્યા અને મહેતાને દર્શન દઈ એ સ્વરૂપમાં પાછા લીન થઈ ગયા. જાણે પરમાત્માનું દિવ્ય સુખ યુગો યુગ સુધી ભોગવ્યું હોય તેવી આનંદની ઉર્મિઓ મહેતાના મુખ ઉપર પ્રસરી રહી. વર્ણી ઓજત ઉતરીને સામે ગામ આખા પધાર્યા. આખાના પાદરમાં પૂર્વ દિશાએ આંબલીઓનું વન છે. ઘટાદાર આંબલીઓની વનરાઈમાં કોઈની નજર ન પડે તેમ આ મુનીશ બેઠા. આ ગામમાં પણ ઘણા મુમુક્ષુઓ હતા, પણ આજ તેમને ઢંઢોળવા નથી એવું ધારીને તેઓ થોડો સમય ત્યાં રોકાઈને ત્યાંથી નીકળી મઢડા પધાર્યા. જેઠામેરને નૈષ્ઠિક વ્રતનું ફળ આપ્યું. અહીં વર્ણિરાટ સીધા જેઠામેરને ઘેર ગયા. જેઠામેર એ વખતે ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હતા. તેણે આંગણે તપસ્વીને જોયા એટલે તે એકદમ ઊભા થઈ ગયા અને ખડકીમાં આવી તપસ્વીને પગે લાગ્યા. પછી વિનય કરી કહ્યું, મહારાજ, છું તો મેર જાતિ, પણ આવ્યા છો તે આંગણું પાવન કરો. અમારા ગોર કહેતા કે અણતેડ્યા અતિથિ આવે એમાં ભગવાન ભાળવા. મેરની મીઠી પણ સાચુકલી બોલી સાંભળી વર્ણી હસ્યા. જેઠામેરે વર્ણીને ફળિયાની સામે ઓસરીમાં આસન કરાવ્યું. પછી ગોરને બોલાવવા ગયા. મેરની સ્ત્રી વર્ણી માટે સીધું તૈયાર કરવામાં પડી. ગોર આવ્યા. મેરને ભગવાન ભાળવાની એંધાણી તેણે આપી હતી, પણ તેના અંતરમાં અત્યારે લાડુ હતા. એટલે વર્ણીને છેટેથી નમસ્કાર કરી તે રસોઈ કરવામાં ગૂંથાયા. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે નીલકંઠ વર્ણીએ બાલમુકુંદને થાળ ધરાવ્યો અને પોતે થોડું જમ્યા. પ્રસાદી મેરને આપી દીધી. મેર દંપતી આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા, તેથી તેમનું અંતર ચોખ્ખું હતું. તેમાં આ લોકની કોઈ વાસના ન હતી. કેવળ બ્રહ્મચર્ય વ્રતના પ્રતાપે ભગવાન મળે એવી તેમની ઈચ્છા હતી. તેમને આજે ખરેખર ભગવાન મળ્યા. જેઠામેર વર્ણીના સ્વરૂપમાં તન્મય બની ગયા હતા. રાત્રે વર્ણીએ જેઠામેરને ઉપદેશની વાતો કરી. અંતરમાં ધર્મના બીજ હતા, મુમુક્ષુતા હતી, તેથી જેઠામેરને આ વાતો મીઠી લાગી. મોડી રાત્રે વર્ણી સૂતા. જેઠામેર તથા તેના પત્ની સામેની ઓસરીમાં સૂતા, પરંતુ બંનેની દ્રષ્ટિ વર્ણી ઉપર જ સ્થિર થઈ ગઈ હતી. એટલામાં તેની સ્ત્રીએ કહ્યું, આ બ્રહ્મચારીનું મોઢું કેવું જગારા મારે છે. વાણીમાં તો જાણે ફૂલ ઝરે છે, સાંભળ્યા જ કરીએ. બંને એ પ્રમાણે વાતો કરતા વર્ણીની મૂર્તિમાં સંલગ્ન થઈ ગયા. એટલામાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના તેમને દર્શન થયા. ત્રણેય દેવો વર્ણીના ચરણ સન્મુખ ઊભા રહી તેમની સ્તુતિ કરતા હતા. બંને પતિ પત્ની અતિ આશ્ચર્ય પામ્યા. વર્ણી નક્કી ભગવાન છે તેવી તેમને પ્રતીતિ થઈ. સર્વ શક્તિઓ
સર્વ દેવો ત્યાં આવી ગયા. અનેક ઉપચારોથી તેમણે વર્ણિની સેવા કરી. જેઠામેર અને તેની પત્ની આશ્ચર્યવત આ ક્રિયા જોઈ રહ્યા. ભગવાનના દિવ્ય સુખના આનંદમાં તે મગ્ન બની ગયા. વર્ણિની કૃપાથી આ દિવ્ય સમાધિના આનંદનો તેઓ અનુભવ કરી રહ્યા હતા. કયા પુણ્યે, કયા સત્કર્મે આ દિવ્ય સુખની પ્રાપ્તિ તેમને થઈ હતી, તેના વિચારના વમળમાં પડવાની તેમને નવરાશ ન હતી. પણ વર્ણિ જાણતા હતા કે કૃતયુગથી આ પતિ અને પત્નીએ ઘણા અવતાર ધર્યા હતા અને એ દરેક અવતારમાં આજ સુધી તેમણે અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું. વર્ણિરાટ સવારે વહેલા ઉઠ્યા અને જેઠામેરને જગાડ્યા. પછી હાથ જોડી કહ્યું, મેર, હવે અમને રજા આપો. મેરની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, પ્રભુ, આપ આવ્યા તે અમારા ભાગ્ય, આપ જાઓ તે અમારા કમ ભાગ્ય. વર્ણિની આંખમાં પણ આંસુ આવી ગયા. આખા ભારતમાં તેઓ ફર્યા હતા, પણ આવો નિષ્કામ ભક્ત તેમણે દીઠો ન હતો. અરે મોટા મોટા દેવો, ઈશ્વરો અને ઋષિમુનિઓ, ચ્યવન, પરાશર, સૌભરી વગેરે પણ કામના બાણથી વિંધાયા હતા અને તપભંગ થયા હતા. જે ધર્મ પ્રવર્તાવવા પોતે પ્રગટ થયા હતા તે આ જ ધર્મ હતો, બ્રહ્મચર્ય પાલનનો. બ્રહ્મચર્યથી જ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થઈ શકે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, એ ગીતા વાક્ય બ્રાહ્મી સ્થિતિની પ્રાપ્તિમાં બ્રહ્મચર્યને અનિવાર્ય માને છે. આજે જેઠામેરને તે સહજ બની ગયું હતું. તેથી તો વર્ણિ તેને દર્શન દેવા પધાર્યા હતા. હવે તેનાથી છૂટા પડતા તેમની આંખો પણ ભીની થઈ ગઈ. ફરી વખત અમે આવીશું એવું આશ્વાસન આપી તેઓ ત્યાંથી નીકળી ગયા. માંગરોળમાં મઢડેથી નીકળી નીલકંઠ વર્ણિ સીધા માંગરોળ પધાર્યા. ગામ બહાર ડોસાવાવ ઉપર આસન કર્યું. એટલામાં ત્યાં ગામના વણિક ગોવર્ધન શેઠ આવ્યા. તેમણે વર્ણિને જોયા. તેને મનમાં થયું કે આજે ફોઈનું કારજ છે અને આ બ્રહ્મચારી સહેજે આવી ગયા છે તો તેમને જમાડીએ. તેમણે તેમને પ્રણામ કર્યા અને હાથ જોડી પૂછ્યું, મહારાજ, કંઈ જમશો? નીલકંઠ વર્ણિએ કહ્યું, તૈયાર હોય તે લાવો. એટલે ગોવર્ધન તરત જ ઘેર ગયો. સુખડી અને ગાંઠિયા લીધા. વર્ણિ પાસે આવીને તે આપ્યા. વર્ણિએ બાલમુકુંદને નૈવેદ્ય ધરાવ્યું અને થોડી સુખડી જમ્યા. થોડા ગાંઠિયા જમ્યા અને પ્રસાદી તેને આપી. પછી પૂછ્યું, તમે રસોઈ આટલી જલ્દી ક્યાંથી લાવ્યા? ગોવર્ધને કહ્યું, મારી પૂતળી ફોઈનું આજે કારજ હતું એટલે તૈયાર હતી. વર્ણિ તે સાંભળી હસ્યા. પછી બોલ્યા, તારી ફોઈ તો નરકમાં ગઈ છે. આ સાંભળી ગોવર્ધનને આઘાત લાગ્યો. તેને આ તપસી જૂઠા લાગ્યા. રામાનંદ સ્વામીની શિષ્યા નરકમાં જાય? તેણે કહ્યું, મહારાજ, શું ટાઢા પહોરની હાંકો છો? મારી ફોઈ તો રામાનંદ સ્વામીની ચેલી હતી, તે નરકમાં કેમ જાય? વર્ણિ ફરી હસ્યા. તેમણે કહ્યું, ન મનાતું હોય તો જો. એમ કહી તેના તરફ દ્રષ્ટિ કરી. ગોવર્ધનને સમાધિ થઈ. સમાધિમાં તેણે યમદ્વાર જોયું. તેમાં તેણે તેની પૂતળી ફોઈ જોઈ. ગોવર્ધનને જોઈ પૂતળીએ ધા નાખી, એ ગોવર્ધન, મને અહીંથી છોડાવ. ગોવર્ધનને આશ્ચર્ય થયું. તે જાગ્રત થયો અને વર્ણિને પૂછ્યું, પ્રભુ, શા પાપે મારી ફોઈની આ ગતિ થઈ? નીલકંઠ વર્ણિએ ગોવર્ધનને સઘળી વાત કરી. ગુરુ રામાનંદ સ્વામીનું સોનું તેણે ઓળવ્યું હતું. સ્વામી પાસે પણ જુઠ્ઠું બોલી, તેથી તેની આ ગતિ થઈ. તમામ પાપ કરતાં પણ ગુરુદ્રોહનું પાપ વજ્રલેપ થાય છે. ગોવર્ધનને સમજાયું. પુતળીનો લોભી સ્વભાવ હતો તે જાણતો હતો, પણ તે લોભનો દોષ ગુરુ ભક્તિમાં આટલો વિક્ષેપ કરશે તેવો તેને ખ્યાલ ન હતો. તેણે વિનંતી કરી, પ્રભુ, મારી ફોઈને નરક યાતનામાંથી છોડાવો. ગોવર્ધને ભાવથી પોતાની સેવા કરી હતી એટલે તેનું વચન માનવું જ રહ્યું. વર્ણિએ ગોવર્ધનને ફરી સમાધિ કરાવી. તેમના સંકલ્પથી યમદૂતોના જોર પાસે ગોવર્ધનનું બળ વધી ગયું. અક્ષર મુક્તોએ સહાય કરી
અને પૂતળીને જમપાશમાંથી છોડાવી. વર્ણીએ ગોવર્ધનને કહ્યું, હવે તારી ફોઈ બદ્રિકાશ્રમમાં ગઈ. ત્યાં પાપનું પ્રાયશ્ચિત તપથી કરી સત્સંગમાં જન્મ લેશે, પછી તેનો મોક્ષ થશે. નીલકંઠ વર્ણીની પદયાત્રાનો હવે અંત આવતો હતો. સમગ્ર ભારતના તીર્થોમાં 7 વર્ષ 1 માસ 11 દિવસ સુધી તેઓ ફર્યા. મોટા મોટા મહંતોને, મઠાધિપતિઓને મળ્યા. તેમના જીવન, આચાર અને મત જાણ્યા. કોઈ ઈશ્વરનો ઇનકાર કરતા તો કોઈ ઇન્સાનિયતને જંગાલિયાતમાં ફેરવી દેતા. કોઈ ધન, સ્ત્રી કે અન્ય વિષયોમાં લોલુપતા રાખતા. કોઈ ધૂણી ધખાવીને ચલમ અને ગાંજાની મસ્તીમાં મસ્ત રહેતા. એવા અનેક પ્રકારના બાવાઓને તેમણે જોયા, પણ સાધુતાનો પરાગ તેમને ક્યાંય ન મળ્યો. યાંત્રિક અને માંત્રિક બાવાઓ મળ્યા, મલિન વિદ્યાના સિદ્ધો મળ્યા, તેમના અભિચાર પ્રયોગ જોયા, પણ શુદ્ધ બ્રાહ્મી સ્થિતિ સિદ્ધ કરાવી પ્રભુ પંથે લઈ જાય એવા તેમણે કોઈ ન જોયા. તેમને એવા સાધુ ખપતા હતા. એવા ન હોય તો એવી માટીમાંથી ઉત્પન્ન કરવા હતા, જે મદ્ય, માંસ અને મૈથુનનો નિષેધ કરે, હિંસક મતોનો પ્રતિકાર કરે, નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહ આ પંચવ્રતોનો આદર કરે, તેનું આચરણ પ્રવર્તાવે, જીવમાં સાચી સાધુતાનું ગૌરવ કરે અને એવી સાધુતા સિદ્ધ કરી પરમાત્માનું ભજન કરે અને કરાવે. એવી સંસ્કારી ભૂમિની, એવા સંસ્કારી આત્માઓની તેઓ શોધમાં હતા. એ શોધનો હવે અંત આવ્યો. એવા આત્માઓની ભેટ હવે અહીં સુલભ બનવાની હતી. વર્ણિરાટ માંગરોળથી નીકળી આષાઢી સંવત 1856ના શ્રાવણ વદ છઠને દિવસે લોજપુર પધાર્યા.